શ્રી દેહગોળ કડવા પાટીદાર સમાજ પૂર્વ વિભાગ બડોલી વતી અહીંયા ઉપસ્થિત 15 વર્ષથી ઉપર અને જેમના લગ્ન લગભગ નથી થયા તેવા દીકરા દીકરીઓના આજના આ કાર્યક્રમ પ્રસંગે અહીંયા ઉપસ્થિત આજના વક્તા શ્રી ગૌતમભાઈ ભટ્ટ સાહેબ, આપણા બંને પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિઓ અને દાતાશ્રી કહીએ તો ખોટું નથી એવા માનનીય શ્રી ધોરાભાઈ પટેલ, માનનીય શ્રી વસંતભાઈ પટેલ, તે તદુપરાંત વર્તમાન પ્રમુખ શ્રી પણ ઉદ્યોગપતિ છે, દાતાશ્રી છે, મહિલા પ્રમુખ શ્રી, દરેક ગામ સમિતિના પ્રમુખશ્રીઓ, સમાજના બંને પાંખના હોદ્દેદારો, બંને પાંખના ગામ સમિતિના પ્રમુખશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ, સર્વનું દેહગોળ કડવા પાટીદાર સમાજ વતી હાર્દિક સ્વાગત કરું છું, અભિનંદન પાઠવું છું. મિત્રો, આજનો આપણો કાર્યક્રમ આપ સૌ એનાથી લગભગ પરિચિત છો, જેના સંદર્ભે પ્રમુખશ્રી અને વક્તાશ્રી આપણને રૂપરેખા સોરી આપણને ખૂબ સમજ આપવાના છે. પણ છતાં આપણે તો શિક્ષણની બાબતે ખૂબ જરૂરિયાત છે એ મુદ્દા પર આપણે ફોકસ કરવાના છીએ. અને બીજો, આપણા સમાજની જે વર્તમાન પરિસ્થિતિ છે, જો કે આપણે એટલા સમાજની નથી, દરેક સમાજની વર્તમાન પરિસ્થિતિ એ છે કે આપણા દીકરા અને દીકરીઓ, એમાં ખાસ કરીને દીકરીઓના સંદર્ભે જ્યારે કહેવાની વાત આવશે ત્યારે આપણે એટલું તો ચોક્કસથી કરીએ મિત્રો, બહેનો કે દીકરીઓ, કે આપણા મા બાપની મરજી વિરુદ્ધ આપણે કોઈ એવું પગલું ન ભરીએ કે જેથી આપણા મા બાપ ને આખી જિંદગી ઊંધું ગાલીને ચાલવું પડે. એ સંદર્ભે વાત કરવાની છે. બીજું, મોબાઈલ અને આપણી પાસે જે વર્તમાન સાધનો છે તે લેપટોપ, ઘણા જે બધું છે એના સંદર્ભે પણ ખાસ ચર્ચા થાય કે આપણે ઉપર લોક મારી દઈએ છીએ. દર 2 દિવસે એનો કોડ બદલાઈ જાય. એની પરિસ્થિતિ એક ખાલી સામાન્ય ઉદાહરણ આપું, તમે અમદાવાદમાં છો કે કોઈ રસ્તા પર કોઈ ગાડી લઈને જાઓ છો, આપણે બીજા બધા પ્રશ્નોની બાજુ પર મૂકી દઈએ. પણ એ વખતે જો તમારું એક્સિડન્ટ થયું, તમારો મોબાઈલ લોક છે, તમારા વાલીને કે તમારા સ્નેહીને જાણ કરવી છે તો કેવી રીતે કરશે વ્યક્તિ? તમારી નજીક આવેલો વ્યક્તિ, કે ધારો કે તમે 50 કિલોમીટર 100 કિલોમીટર દૂર છો ત્યારે, કે તમે અમદાવાદમાં છો ત્યારે તમારા વાલીને કે તમારા સ્નેહીને જાણ કેવી રીતે થાય? હું તો આટલું જ કહું છું, કારણ કે આ સંદર્ભે આપ સૌને ખબર છે, અહીંયા બહેનોને તો ખબર છે કે આજથી 10, 12 કે 15 વર્ષ પહેલા અમે આ આલેખ જગાવી, દરેક ગામની અંદર ગયા હતા. અમે અમારી એક ટીમ બનાવી હતી, દરેક ગામની અંદર મોબાઈલ એજ્યુકેશનના સંદર્ભે તો ખૂબ ચર્ચા થઈ હતી. પણ છેલ્લે ગામમાં એટલે તો પણ એક ગામના કારણે આપણું જે અમે નક્કી કરેલો જે ટાર્ગેટ હતો, જે કાર્યક્રમ હતો એ પડી પાડ્યો હતો. એટલે વધુ વાત ન કહેતા હવે આપણે કાર્યક્રમ આગળ ચલાવીએ છીએ. છેલ્લે માર્ચ અને ફેબ્રુઆરી 2025માં ધોરણ 10, ધોરણ 12 સાયન્સ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, નીટ, ગુજકેટ વગેરેની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ. એમાં બધા લગભગ મોટા ભાગેના રિઝલ્ટ આવ્યા છે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષાની અંદર ઉચ્ચતમ ગુણથી ઉત્તીર્ણ થયા છે
તેવા તમામ વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક સમિતિના સભ્ય તરીકે અને શૈક્ષણિક સમિતિ વતી તેલગોર સમાજ કડવા પાટીદારની બંને પાંખના પ્રમુખશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને ગામ સમિતિના પ્રમુખશ્રીઓ અને સમગ્ર સમાજ વતી આપ સૌને અભિનંદન પાઠવું છું. મિત્રો હાજર હોય કે ના હોય, પણ આ મેસેજ મોબાઈલના વોટ્સએપના માધ્યમથી સમાજમાં મેં મોકલ્યો છે, એટલે ફરીથી દોહરાવું છું કે તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છા. સાથે સાથે એ વિદ્યાર્થીઓના શિક્ષણમાં જેને રસ લીધો છે એવા માતા પિતા, એમના ભાઈ બહેન કે નજીકના કોઈ સ્નેહી માર્ગદર્શક શિક્ષક મિત્રો સૌને શુભેચ્છા પાઠવું છું. ફરીથી સૌ વિદ્યાર્થીઓને હાર્દિક અભિવાદન, શુભેચ્છા. હવે આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. આજનો આપણો કાર્યક્રમ છે, આપણી સભા છે. સભાના પ્રમુખ તરીકેની, સમારંભના અધ્યક્ષ તરીકેની વરણી કરવા માટે આમંત્રિત કરું છું વર્તમાન પ્રમુખ શ્રી વિનોદભાઈ પટેલ સાહેબને. પ્રમુખ તરીકે, સમારંભના અધ્યક્ષ તરીકે આપણે માન્ય શ્રી ધુરાભાઈ પટેલની વરણી કરવી છે. ઈશ્વરભાઈ પટેલને વિનંતી ઉપપ્રમુખ શ્રીને કે તેઓ ટેકો આપે. આજના પ્રમુખ તરીકે જે દરખાસ્ત મૂકી વિનોદભાઈ સાહેબ એમને મુખીના હુડામણા નામથી રહેતા આપણા ભામાશા કહેવાય દાતાશ્રી. કોઈ પણ વ્યક્તિ જાય, નાનો કે મોટો, એ પછી ગામનું કામ હોય કે વ્યક્તિગત શિક્ષણના સંદર્ભે કોઈ પણ કામ હોય કે કોઈ પણ શાળાનું કામ હોય, તો મને ખબર છે કે હું છેલ્લા 10 વર્ષ તેમની સાથે સંકળાયેલો છું. ક્યાંય એમને ના નથી પાડી, ક્યાંય એમ કે હું અહીંયા નહીં આપું એવું એમના મોઢેથી શબ્દ આવ્યો નથી. એટલે આપણે ફરીથી એમને વધાવીએ. હવે આજનો આપણો જે કાર્યક્રમ જે સંદર્ભે આપણે યોજ્યો છે, એ સંદર્ભે આપણે આપણા માન્ય પ્રમુખ શ્રી વિનોદભાઈ એમ પટેલ સાહેબને નમ્ર વિનંતી કરીએ કે મંચ ઉપર ઉપસ્થિત મહેમાનો, સામે બેઠેલા આપણા દીકરા દીકરીઓ અને તમામ હોદ્દેદાર મિત્રોનો અને સમાજમાંથી પધારેલા અન્ય મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરશે અને આજના કાર્યક્રમની આપણને રૂપરેખા પૂરી પાડશે. માન્ય શ્રી વિનોદભાઈ પટેલ સાહેબ. આજના એક તો પહેલે થોડી વાત કરી દઉં કે આપણે ભટ્ટ સાહેબને સમૂહ લગ્નમાં જ્યારે આમંત્રિત કર્યા હતા, પણ આપણને થોડો સમય ઓછો હોવાને કારણે તેમને બરોબર પૂરેપૂરા સાંભળી ન શકાય. થોડું કદાચ બારી રીતે અન્યાય થયો હોય તેવું કરું છું, તો તે માટે ક્ષમા. તો મુખ્ય મહેમાન અને વક્તાશ્રી એવા ગૌતમ કુમાર ભટ્ટ સાહેબ, આજની સમારંભના અધ્યક્ષ શ્રી પટેલ દુરાભાઈ સાહેબ, ઉદ્યોગપતિ તરીકે ભાઈ શ્રી આરસી પટેલે કીધું તેમ આ સાલ પૂરતા તેમને કેતનભાઈ મારફતે 5 થી 6 વખત કીધું કે તમે આવો, અમારે ત્યાં હિંમતનગર અમારે કંઈક આપવું છે. જો સામે બોલાવીને દાન આપે, એટલે આજે આરસી પટેલને પણ કહેવું પડ્યું અને હું પણ કહું છું કે સામે બોલાવીને કે તમે આવો, અમારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાજને આપવી છે. એવા સમારંભના અધ્યક્ષ શ્રી દુરાભાઈ પટેલ સાહેબ, એવી રીતે બીજા પૂર્વ પ્રમુખ શ્રી વસંતભાઈ પટેલ સાહેબ, આજે દરેક આપણા સમાજના દરેક ગામના દરેક પાંખના પ્રમુખો, આગેવાનો વગેરે તથા
સમાજના કારોબારી સભ્યશ્રીઓ, બંને પાંખો, આજે અત્રે પધારેલા નવયુવાનો અને નવયુવતીઓ કે જે આવનાર વર્ષોમાં 2 વર્ષ, 3 વર્ષ કે 4 વર્ષમાં પોતે લગ્ન ગ્રંથિથી જોડાવાના છે, તેવા એ બધા મિત્રો, એમનું પણ હું સ્વાગત કરું છું, અભિનંદન આપું છું. આપણે આજના કાર્યક્રમની રૂપરેખા જો જોઈએ તો સાહેબશ્રીને જ્યારે બોલાવ્યા છે ત્યારે ભટ્ટ સાહેબને કે બધા જે સમાજોમાં જે આવી રીતે ચાલે છે કેવું બધાને ખબર છે, પણ આપણા સમાજમાં કંઈ ઓછું બને તેના માટેનું માર્ગદર્શન માટે એક યુવાન અને યુવતી શિબિર ગોઠવી છે આજે, કે જેના માધ્યમથી આપણ સૌને ખબર પડે કે માતા પિતાની મરજી વગર, માતા પિતાને અનુકૂળ હોય તો આપણે લગ્ન સંબંધ ગોઠવાય અને સારી રીતે પોતાનું સુખમય જીવન લગ્ન ગ્રંથિથી જોડાય તેવી આશા મા બાપ રાખતા હોય છે. પણ જ્યારે જ્યારે આવું બને છે ત્યારે માતા પિતાને પણ સોચવું પડે છે અને જે કંઈ દીકરા કે દીકરીને ભૂલ કરી હોય તેને પણ પશ્ચાતાપ થાય છે, પસ્તાવો થાય છે, પણ પછી કોઈ આળો હોતો નથી. તેના અટકાવને માટે સાહેબશ્રીને આપણે આમંત્રણ આપ્યું છે કે આ અત્યારનો ઝડપી યુગ બદલાતો જાય છે એમ, અને બધી જ જગ્યાએ બદલાતો ન જવો જોઈએ. આપણે શિક્ષણમાં આગળ વધવું જોઈએ, પણ આવી પસંદગીમાં આપણે એકદમ મોડિફાઈડ ન થવું જોઈએ. આપણને ધ્યાન રાખીને આપણા માતા પિતા જે અનુકૂળ હોય, માતા પિતાઓને પણ હું સંબોધન કરું છું કે કદાચ આપણી દીકરી જો સંબંધ કરવાનો હોય તો કદાચ તેઓ ઓછું વધતું હોય, આપણા જેટલી કદાચ આર્થિક ફાઇનાન્શિયલ કેપેસિટી ન હોય, પણ એને જો ગમતું હોય તો તેમને પણ મંજૂરી આપવી જોઈએ. દીકરી આપણી જોડે કાયમી રહેવાની છે એમ, એને કદાચ ઓછું વધતું હશે તો આપણે થોડો ટેકો કરશું, એને હૂંફ આપશું, પણ એ દિવસે માતા પિતા કે નહીં ભાઈ અહીંયા જ કરવાનું, એમને કશું નથી, આટલામાં નહીં કરવાનું, એ પણ માતા પિતાનો જે પૂર્વાગ્રહ છે એ પણ ઓછો કરવો જોઈએ આજની તારીખમાં, અને શાંતિથી એમનું લગ્ન જીવન જાય એવી રીતે પ્રયત્નો કરવા જોઈએ. બીજું કે આપણે શિક્ષણ માટે અમદાવાદ જે કંઈ શિક્ષણ મળે છે તેને માટે અહીં હિંમતનગરમાં પણ એટલી જ ફેકલ્ટીઓ અને શિક્ષણ અહીં આપણા નજીકમાં મળે છે, અને જો ઘરે રહેતા હોય, હિંમતનગર રહેતા હોય તો જો પણ એડમિશન લઈને ભણે તો પણ કંઈ ખોટું નથી, કે આપણી નજરો આગળ રહે, આપણી પાસે રહે, અને આપણને તેના બધાથી આપણે માહિતગાર રહીએ એમ. અને કદાચ આગળ જવાનું જાય અને જો હોસ્ટેલમાં રહેવાનું થાય તો આપણી કેપી પટેલ હોસ્ટેલો છે, એવી એક ઉમાધામ તેઓ પણ હોસ્ટેલ બની છે બીજી દીકરીઓ માટે, હવે ચાલુ થઈને ઉદ્ઘાટન થઈ ગયું, લગભગ અઠવાડિયું થયું છે. તેઓ તેમનું એડમિશન લેવડાવવું જોઈએ કે જેથી કરીને તેઓ આપણા બધી દીકરીઓ પોતાના પેલાના આધારે તેઓ રહી શકે, અને કંઈ બહાર જાય તો પણ તેઓ એમને સહી કરીને જવું પડે એમ. પીજીની વાત જોઈએ તો પીજીમાં રહે તો પીજીમાં રહે એનો કંઈ વાંધો નથી, આપણે દીકરીઓને એટલે અટકાવશું તો આગળ વિકાસ પણ નહીં કરી શકશું, પણ પીજીમાં રહે તો એમના વાલી તરીકે કોઈને પણ દેખરેખ બીજું ત્રીજું આ બધું રાખવું પડે, પણ એના કરતો હોસ્ટેલોમાં રહે એ સારી વાત છે. બીજું સાહેબે જે વાત કરી તેમ કે ફોન બંધ કરવાનો હોય, લોક આપણને ખબર નથી પડતી, પણ કદાચ લોકનો નંબર શું હોય એ તો મને પણ ન ખબર હોય, બાજુવાળો કોઈ ડોક્ટર હોય, કોઈ તમારા વાલીને વાત કરવી છે તો કેવી રીતે કરી શકે એમ, એટલે એ પણ એક ચાલુ રાખવાનું. મા બાપની ઈચ્છા હોય જો કરવાનું, મા બાપે આપણને કેટલા પેલા કરીને મૂક્યા છે અને એમની કેટલી આશાઓ અને અરમાન હશે, પણ આપણે તોડી નાખીએ છીએ, એવું ન થવું જોઈએ. તેના માટે કરીને આપણને સાહેબ જે કોઈ વાત કરવાના છે તે વાત કરશે. આગળ જોઈએ કે આપણે બધાને સારું જ જોઈએ છે, સારું જ કરવું છે, પણ 5 મિનિટ વાત કરી દઉં કે આપણા 1970માં 1970માં ડોક્ટર મધુભાઈનું લગ્ન થયું હતું, આપણે બધા જોતા હશો બડોલીના. એ હીરાબેન મારી બેન છે,
ત્યારે એમને સગપણ કર્યું ને ત્યારે એમને સહી કરતો નથી આવડતી, એમ સહી પણ નથી કરી શકતા. એટલે કડિયાદરના સાહેબ હતા તે ડોક્ટરે કીધું કે ભાઈ એમનું ટ્યુશન રાખી અને એમને સહી કરતા એટલું શીખવાડો. એમ એટલી ઉંમરે 20 વર્ષની ઉંમરે સાહેબે કીધું તો સાહેબ પાસે ઠક્કર મગનભાઈ કડિયાદરા એમની પાસે થોડા ભણ્યા, પહોંચતા લખતા લગ્ન થઈ ગયા. પછી બડોની પણ ટ્યુશન એમનું હતું. આ દીકરીને સાંભળવા માટે કહ્યું કે આવી સ્થિતિ અને પરિસ્થિતિ હતી. સાહેબનું ઘર એકદમ અભ્યાસમાં એજ્યુકેશનમાં ઊંચું હતું અને અમારું ઘર એજ્યુકેશનમાં નહોતું, હું પણ ભણેલો નહોતું. ત્યારે એમને સંબંધ રાખ્યો. વિચાર કરો ને કે કોઈ રાખે ખરું કે ભાઈ આ દીકરીને કશું આવડે? દેખાવ તો વાત જુદી જ છે, દેખાવમાં તો ઘણો ડિફરન્સ હતો મારી બહેનોને ડોક્ટરનો. તે છતાં પણ તેમને સંબંધ રાખીને આજે છેક સુધી પહોંચ્યા અને પોતે આ પોતાનું લગ્ન કરતી જીવન સારી રીતે એમને કર્યું. આપણે સારું જોશું તો સારું મળશે એવું નથી, આપણે સારું કરવાનું છે. આપણે ભાગ્ય બદલવાનું છે. ભાગ્ય તો છે પણ ભાગ્યને આપણે બદલવાનું છે. પછી થોડાક સમય થયો એટલે ગામના આગેવાનો આવ્યા અને વાત કરે કે તમારે કદાચ એમને છોકરી છે અને એમને જો સંબંધ કરો સાટામાં તો શું વાંધો છે? એક જ ખાટલો વેને ડાળવું પડે. આ પહેલાની વાત છે, બેબીઓને ખબર નહીં હોય કે એક જ વહી આવે, એક જ ખાટલો ડાળવો પડે. બે વહી આવે તો જુદા જુદા બેસાડવા પડે. એટલે તો માન્ય કર્યું કે ચલો ભાઈ એમને તેઓ જ કરીએ. મારો સંબંધ પછી તેઓ કર્યો 1 વર્ષ બાદ. પણ મારો ભણવામાં પહેલો નંબર આવે અને એનો પણ પહેલો નંબર આવે. પણ અમે એક શહેરમાં ન ભણીએ, હું ચિત્રોડા ભણું નહીં બડોલી ભણીએ, પણ મારો પણ પહેલો નંબર અને એનો પણ પહેલો નંબર. પણ એમાં ડિફરન્સ છે, મારે છેલ્લેથી પહેલો નંબર આવે, એને પહેલો નંબર આવે. અને બીજું કે એ મને કોઈ દાડો પાસ નથી થયો. પંચમાંથી હાઈસ્કૂલમાં પડે ત્યારે પાસ તો કોઈ દાડો થયો નથી. ખાલી શું લખેલું આવે કોલેજમાં કે એટીકેટી એમ મને લખે કે તે નપાસ થાય છે પણ ઉપલા ધોરણમાં ચડાવવામાં આવે છે. આ મારા પેલા લખેલું કાયમી આવે એમ. અને પછી જયારે 11 ઓલ્ડ એસએસસી હતી તે ઉભોટ આવી ગઈ. એ તો ના લખીને આપે ને, તો આપણે એટલે ઉભા થઈ ગયા. મારે ઘેરથી એ મંજુલા ભણે એ એકદમ આગળ આવે એટલે પહેલાના મા બાપ હોય અને કે આ તો ભણે છે તું આગળ છે ના સમાચાર મળે, આ તમારે કે લગ્ન નહીં કરે એમ. અને અમારા બંનેના દેખાવમાં પણ ડિફરન્ટ હો. કેનો સારો છે વધારે છે એવું નથી કહેતો, પણ મને પણ જોયો હશે કોકને 20-25 વર્ષ પહેલા. તે છતાં પણ પછી ઘરથી સમાચાર મોકલ્યા ત્યારે ભણાવતા નહીં કે આ સીધું નહીં પડે. એને ઉઠાડી દીધી 9માં અને અમારો પણ ઘર સંસાર ચાલ્યો ને આટલા સુધી જાય. મને એમાં ઉભા કરો ને બધું બોલતા જ નથી ભાવતું. પણ એ સ્થિતિ હતી. આપણે ભાગ્ય આપણે બનાવવાનું છે. માટે દરેક દીકરીને સમજવાનું કે આપણે જે કરો તે આપણી સનાતન ધર્મમાં લખેલું છે કે એક જ લગ્ન અને જે આવે એને ભાગ્ય વિધાતા આપણે એમાં ફેરફાર આપણે કરવાનું છે. એમાં જાતે નહીં જાય. કૃષ્ણએ કીધું છે કર્મ કરતો જા, હાથ મારતો જા, મદદ મારી તૈયાર છે એમ. પણ આપણે કહેવાના આ તો સારો છોકરાનું માગો. અરે આપણે સારો જોઈતો પણ એક કહે છે કે મારે ભાઈ કાર્ય નથી કરવું તો શું કરીએ આપણે? એટલે દરેક દીકરીઓને છે કે પોતાના વાલી માતા પિતાઓ જે આપણને અનુરોધ કરે તેઓ આપણું લગ્ન કરવાનું રાખવું. કદાચ બીજા ગોળનો આપણો સમાજ હોય તેઓ પણ કરવું. દીકરાઓને પણ અત્યારે એજ્યુકેશન છે પણ એમની પણ થોડી વાત કરીએ કે એમને પણ થોડું એજ્યુકેશનમાં પ્લસ કરવાની જરૂર છે. દીકરીઓ બધે જ જોતા હોઈએ છે આખા ઇન્ડિયાના બધામાં જે રિઝલ્ટ આવે છે એમાં દીકરીઓના નંબર વધારે આવે છે. ઘરનું કામ કરે એ છતાં પણ દીકરીઓ આવે છે. દીકરા પણ હવે આગળ આવે છે અને હજી આગળ આવશું તો દીકરીઓને બીજા સમાજમાં પસંદગી કરવાને માટે જવું નહીં પડે, આપણા સમાજમાં જ થશે એમ. માટે બધાને આજે આટલી વાત કરીને હું મારી વાત વિરમું છું. આપણને જેને સાંભળવા છે એવા ગૌતમ કુમાર ભટ્ટ સાહેબને આપણે સાંભળીશું. અસ્તુ. જય ભારત. આમ તો કેવું તો ઘણું પણ મિત્રો દરેક વખતા નથી હોતા. હા વાંચન લેખન
જેનું ગહન છે અને જેના જીભેમાં સરસ્વતી છે એ જ કારણ કે એમની હૃદયની વેદનાઓ એમની વચ્ચે બેઠેલા આપણા પ્રમુખ શ્રી તુરાભાઈ એમની વેદનાઓ તો એટલી બધી છે પણ એમને જ્યારે વ્યક્ત કરવાનું હોય ત્યારે જે ત્વરાથી વ્યક્ત કરવું છે વ્યક્ત કરી શકતા નથી. બાકી એમના મનમાં પણ સમાજ માટે કંઈક કરી છૂટવાનું દીકરા દીકરીઓનો પ્રશ્નો માટે કારણ કે એના સાક્ષી અમે છીએ. કારણ કે દીકરીઓ માટે જ્યારે હોસ્ટેલમાં 1 કરોડ રૂપિયા આપવાની જ્યારે વાત થઈ અને કેપી ભવન અમદાવાદમાં એમને જે આ આલેખ જગાવી અને 1 કરોડ રૂપિયા આપીને આપણા દીકરા દીકરીઓ માટે એમને જે વ્યવસ્થા કરી છે સરાહનીય છે. મિત્રો એટલે એમને ઘણું બધું કહેવું હતું વિનોદભાઈ સાહેબને પણ કહી શક્યા નથી. પણ દીકરીઓ અને દીકરાઓ આપ શાનમાં સમજી જાઓ કે આપણે કમસે કમ ગ્રેજ્યુએટ તો છીએ જ. હવે અહીંયા જ્યારે આપણે કાર્યક્રમ લઈને બેઠા હોય ત્યારે આપણા આ કાર્યક્રમમાં જે મહેમાનો ઉપસ્થિત હોય એ મહેમાનો ભારતીય પરંપરા મુજબ આપણે એમનું સન્માન પણ કરવું જોઈએ. તેવા આજના આપણા મુખ્ય મહેમાન ગણો તો મુખ્ય મહેમાન, વક્તા ગણો તો વક્તા અને મારા આમ તો અમે બધા એક જ કેડરમાં આચાર્ય તરીકે નોકરીઓ કરીએ છીએ. હું રિટાયર થયો એ પણ હવે લગભગ રિટાયરમેન્ટની આરે છે અને શારદા હાઈસ્કૂલ વડાની કચ્છ કડવા પાટીદાર ની શાળા છે ત્યાં પોતે આચાર્ય તરીકે સેવાઓ આપી રહ્યા છે. બ્રાહ્મણ છે, માં સરસ્વતી એમના કંઠે છે. એવા આપણને વક્તા તરીકે માન્ય શ્રી ગૌતમભાઈ ભટ્ટ સાહેબ પ્રાપ્ત થયા છે. તો આજના આપણા પ્રમુખ શ્રી વર્તમાન પ્રમુખ શ્રી માન્ય શ્રી વિનુભાઈ પટેલ સાહેબને નમ્ર વિનંતી કરે કે માન્ય શ્રી ગૌતમભાઈ પટેલનું ફૂલ છડીથી સન્માન કરે. ઉપપ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલ વિનંતી કરું છું કે તેઓ ગૌતમભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરે. ગૌતમભાઈ સાહેબ અમારા સમાજનો પ્રેમ આપની સાથે છે, સાહસ સ્વીકારશો. એવા જ મેં અત્યારના વિષય બોલીએ તો ઘણું બધું બોલી શકાય પણ સમય અને વક્તા સાંભળવાના છે. એટલે આજના આપણા સમારંભના અધ્યક્ષ માન્ય શ્રી ધુલાભાઈ મોતીભાઈ પટેલ, સૃષ્ટિ સિરામિક્સ હિંમતનગર, પૂર્વ પ્રમુખ શ્રી દેવગઢ કડવા પાટીદાર સમાજ અને સૌથી વિશેષ ઉપાધ્યયની એ દાતાશ્રી તરીકે ઉદ્યોગપતિ તરીકે એમને જે નામના પ્રાપ્ત કરી છે એવા આપણા પૂર્વ પ્રમુખ શ્રી જ્યારે આપણે અહીંયા ઉપસ્થિત હોય ત્યારે એમનું પણ આપણે સન્માન કરવું રહ્યું. તો ફૂલછડીથી સન્માન કરવા માટે આમંત્રિત કરું છું સમાજના મંત્રી શ્રી લેવાભાઈ ટી પટેલ સાહેબને. એવા જ આપણા બીજા મહેમાન માન્ય શ્રી વસંતભાઈ અમીચંદભાઈ પટેલ, ઉદ્યોગપતિ છે, પૂર્વ પ્રમુખ શ્રી આપણા સમાજના છે અને ઉદ્યોગપતિ તરીકે અને દાતાશ્રી તરીકે કારણ કે આપણે ઊંઝા સ્થિત અમદાવાદમાં જે ઊંઝા ઉમિયા માતાનું મંદિર બને છે ત્યાં એમને આપણી દીકરા દીકરીઓ રહી શકે માટે એમને એક રૂમ 7 લાખ રૂપિયા આપીને બસ કરાવી છે. એટલે આપણે એમને પણ સન્માન કરીએ છીએ. તો આમંત્રિત કરું છું એમના સન્માન માટે કેતનભાઈ પટેલ, સહમંત્રી શ્રી દેવગઢ કડવા પાટીદાર સમાજ. મિત્રો આ 3 મહેમાનોનું સન્માન થયું. એ સિવાય બાકીના તમામ મંચસ્થ જે મહેમાનો છે
એ મહેમાનોને ફરીથી એમનું શાબ્દિક સ્વાગત કરું છું. સામે બેઠેલા ઘણા બધા ઉદ્યોગપતિઓ છે, સારા ખેડૂત મિત્રો છે અને સરકારી નોકરી સ્થિત ઘણા કર્મચારીઓ પણ અહીંયા છે. લગભગ તો દેખાતા નથી, 2 કર્મચારીઓ છે અમે, બાકી લગભગ નથી. પણ ખરેખર આ વિષય શિક્ષણનો છે. અમે પણ આ કાર્યક્રમ ભૂતકાળમાં કરી ચૂક્યા છીએ. બાકી હાજરીના કારણે કાર્યક્રમો શિક્ષણ સમિતિ દ્વારા મોકૂફ રાખ્યા. પણ સમાજની અંદર જે 25-30 બહેનો અને 5-10 મિત્રો છે એ એજ્યુકેશન સાથે સંકળાયેલા છે, બીજી ઘણી બધી નોકરીઓ સાથે સંકળાયેલા છે. મિત્રોને અમે આહ્વાન કરીએ છીએ કે મિત્રો સમાજ માટે આપ ઉપયોગી થાવ. હવે આપણે આપણા આગળના કાર્યક્રમમાં આગળ વધીએ છીએ. હવે આપણે વક્તવ્યનો દોર ચાલુ કરીએ છીએ. સૌથી પહેલા આપણે પ્રમુખ શ્રી બરોલી ગામ અને બરોલી ગામના આગેવાન માન્ય શ્રી કલ્પેશભાઈ આર પટેલ ને આપણે આમંત્રિત કરીએ છીએ. સમયની મર્યાદા ધ્યાનમાં રાખી 5 થી 10 મિનિટમાં મિત્રો વક્તવ્ય આપશો અને વક્તવ્ય આપો કે જેથી સમાજ તમને યાદ. શ્રી ઉમિયા માત કી જય. સમારંભના અધ્યક્ષ શ્રી, આપણા મુખ્ય મહેમાન શ્રી, પૂર્વ પ્રમુખ શ્રી, બંને પગના ચાલુ પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને સહમંત્રી, દરેક ગામમાંથી પધારેલા પ્રમુખશ્રીઓ તેમજ જેના માટેનો કાર્યક્રમ થઈ રહ્યો છે એવા આપણા સમાજના દીકરા દીકરીઓ. સાહેબે ઘણી બધી વાત કરી. હું કોઈ વક્તા નથી. સાહેબે જેમ કીધું કોઈને કંઈક કહેવું હોય છે પણ એ વક્તા હોય કહી શકે છે. પણ હું પ્રયત્ન કરું. આપણે સમાજની અંદર જે કેટલાક પ્રશ્નો ચાલી રહ્યા છે એ પ્રશ્નોના સોલ્યુશન માટે કે જે એ ખોટા રસ્તે જે ચડાવ ચાલી રહ્યો છે એ ન થાય એના માટેની આ એક શિબિરનું આયોજન કરેલું છે. તો એક વાત કરું કે દીકરા દીકરીની ઘરે જવાબદારી. આપણે એવું લગભગ 12મું પાસ કર્યું છે, આપણે સમજદાર થઈ ગયા છીએ. તો આપણા ઘરની આપણને જવાબદારીનો ખ્યાલ હોવો જોઈએ. ના હોય, ના બતાવતો તો આપણે થોડાક રસ દાખવવો જોઈએ. ફોર એક્ઝામ્પલ આપું એક કે ભાઈ તમારા ઘરેથી મામેરું લઈ જવાનું થાય છે, તો મામેરું લઈ જવાનું થાય એટલે સ્વાભાવિક છે કે ભાઈ મામેરું લેવા માટે અમદાવાદ, હિંમતનગર સારી સિટીમાં જતા હોય તો તમે જોડે ગયા હોય કે દાગીના પસંદ કરવાના છે. તમારા પપ્પા ક્યાંથી મામેરાના પૈસાનું આયોજન કર્યું છે એ કદાચ તમને નહીં ખબર હોય અને એ સમયે તમે એવું કહો પપ્પા મારે એક બ્રેસલેટ બનાવવું છે, તો બધાના વચ્ચે તમે કહો પપ્પા શું જવાબ આપો? બોલો શું જવાબ આપો? લઈ લે બેટા. પણ એ તમને કદાચ ખબર નહીં હોય કે એમને મામેરાના પૈસા ક્યાંથી વ્યવસ્થા કરી છે, કેટલો ટાઈમથી આયોજન કરતા હતા. પણ જો તમે જવાબદારી એ ઘરની જવાબદારી સાથે જોડાયેલા હશો અને કદાચ વ્યવસ્થા નહીં હોય પપ્પા જોડે તો તમે માંગણી નહીં કરો. એટલે હું તમને કહું છું તમે ઘરની જવાબદારી સાથે જોડાઓ. તમે તમારું પોતાનું લગ્ન છે, તમે માંગણી કરો પપ્પા મારે ઘેર લગ્ન કરવું છે, શું કરશે? એકની એક દીકરી છે કે એકનો એક દીકરો છે તો પપ્પા શું કરશે? ઘેર કરીએ. પણ ઘેર કરવા માટે સમાજના કેટલાક નિયમો છે, એ સિવાય સમાજના નિયમો સિવાય ખર્ચ કેટલો પડે છે એ તમે જવાબદારી નહીં રાખો તો તમને નહીં ખ્યાલ આવે. જો ઘરની જવાબદારી તમારી જોડે થોડી ઘણી તમે સમજતા હશો તો કદાચ તમને ખ્યાલ આવશે કે હું સમૂહ લગ્ન એટલે મતલબ સમાજના નીતિ નિયમ પ્રમાણે લગ્ન કરીશ તો 5-7-10 લાખ રૂપિયાની અંદર એ પૂરું થઈ જશે. પણ હું મારી જીદ ઉપર અડગ રહી અને હું નવી ફરમાઈશો કરીશ તો કદાચ પપ્પા પૂરી કરવા પ્રયત્ન કરીશ પણ છેલ્લે તો કદાચ માઇનસ ગયેલો છે આપણું ઘર. એટલે આપણે
દીકરા દીકરીને જવાબદારી સમજવી જોઈએ જ્યારે આપણી ઉંમર હોય ત્યારે. બીજી એક વાત કરું કે ભાઈ લગ્નનો ખર્ચ ઓછો કરવો. ખાલી એક ઉદાહરણ આપું કે જેનો અર્થ શું અત્યાર સુધી મને સમજાયો નથી, કદાચ તમને સમજાણો હોય તો કદાચ હું જાણવા માંગુ છું કે ભાઈ જેનું લગ્ન હોય એ પ્રી વેડિંગ કરે છે ને? હા, શું થાય છે પ્રી વેડિંગમાં? ખાલી ને ખાલી ફોટા અપલોડ થાય છે, એ સિવાય કઈ થાય છે? તમે લખો 15 દિવસ ગો એટલે શું? મને સમજાવો. 14 દિવસ, 10 દિવસ, 1 ડે, વોટ શું થાય? એ થયા પછી તમારું લગ્ન થઈ ગયું. લગ્ન થઈ ગયા પછી 15 દિવસ પછી એનો ખર્ચાનો ઓળો લાખ 2 લાખ રૂપિયા આવતો હોય છે. પણ એનો મતલબ શું મને સમજાવો તમે? એ ખર્ચ લાખ 2 લાખ રૂપિયા તમે કરાયો તમારા પપ્પા જોડે, તમારા મમ્મી જોડે, પણ એનો મતલબ શું એ મને નથી સમજાતો. કદાચ તમને કોઈ સમજાતો મને સમજાવજો. એટલે કહેવા માંગુ છું કે તમે એ 1 લાખ રૂપિયાનો ખર્ચ તમારો પ્રી વેડિંગ નો કરાવતા હોય તો તમે તમારા પપ્પાને કહેજો, પપ્પા મારા પ્રી વેડિંગ કરવાનું થતું નથી. પણ એ પ્રી વેડિંગ નો 1 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે પપ્પા, હું એ કરવા નથી માંગતી, પણ એ લગ્નના એ પ્રી વેડિંગના 1 લાખ રૂપિયાના ખર્ચામાં મને કદાચ 25,000 રૂપિયા મારું સર્ટી બનાવજો, તમારા પપ્પા ક્યારે ના નહીં પાડે. તું સ્વરે પૂછી લેજો. અને કોઈના પપ્પા ના પાડે તો મારી જોડે આવજો, હું આપીશ. તમે પ્રયત્ન કરજો એકવાર. આ જેને લગ્ન થઈ ગયા છે, જે ખર્ચો કરે છે મોબાઈલમાં હું જોઉં છું, એટલે મને દુઃખ થયું. એટલે મને એમ કીધું, મેં પ્રમુખ સાહેબની પરમિશન લીધી કે સાહેબ હું વક્તા નથી પણ મને 2 શબ્દો કહેવા દો. અને આ સ્ટેજ એવું હતું એટલે હું કહી શકું છું. બધા લગભગ જે સાંભળવા બધા નાના છે મારાથી. એટલે તમે એક વસ્તુ આ સમજો કે ભાઈ ખર્ચો કઈ રીતે ઓછો કરવો. તમે જો તમારી ઘરની જવાબદારી લીધી હશે તો તમે આ વસ્તુ સમજી શકશો કે ભાઈ આપણે કઈ રીતે કરવું. સમાજ આજથી 37 વર્ષ પહેલા સમાજને આગળ લાવવા માટે સમૂહ લગ્નનું આયોજન કર્યું. સમૂહ લગ્નનું આયોજન જ્યારે શરૂઆત થઈ હશે ત્યારે ખૂબ તકલીફ. પહેલા ઘેર લગ્ન થતા હતા, ઘેર મોડવા લાગતા હતા. અને પહેલી વાર એમ કહેવામાં આવે કે ભાઈ તમારા સમૂહ લગ્નમાં ખેતરમાં લગ્ન કરવાનું છે, કોણ તૈયાર થાય? આપણે ગઈ વખતની વાત કરો, સમૂહમાં મેળામાં જોડાવા તૈયાર નતા કેટલાક લોકો. સાહેબ આ સમાજના પ્રમુખે ખૂબ મજૂરી કરી અને સમૂહમાં મેળામાં જોડ્યા ત્યાર સુધી તો એમ હતું કે આમાં શું થશે. જે લોકો જોડાયા એમને બીક હતી અને મારા જેવા મતલબ જોવાવાળા હતા એમ નતો મજાક લેવાની હતી. કેવું થાય છે? પણ સમાજના આગેવાનો અને એમની મહેનતથી એ કાર્યક્રમ એટલો સરસ થયો કે જેને સમાજને અત્યારે એનો એક અંગ બનાવી દીધો. એ કાર્યક્રમને એક અંગ બનાવી દીધું. જેમ સમૂહ લગ્ન છે એમ સમૂહ મામેરું પણ કરી દીધું. કેમ? આપણે કેવો 70-72 જોડકો મતલબ 72 મામેરો જોડાયેલો. જેને ઘેર મામેરો ઘેર કરે છે, આપણા સમાજમાં કર્યો આ વખતે, તો જેને ઘેર કરે છે એમને તમે પૂછજો કે ભાઈ કેટલો ખર્ચ આવ્યો તમારો મામેરાને ગીત? કોઈ કહે 5 લાખ 7 લાખ. હું તો આ મિનિમમ આપણો બોલું છું, કદાચ વધારી હશે. તો જેને સમૂહ મામેરામાં જોડાયા એમના તો 5-7 લાખ રૂપિયા બચત ના બચ્યા. એ પૈસા કદાચ તમારા નામનું સર્ટી થાય તો, કદાચ ગોલ્ડ લેવામાં આવે તો તમે આવી માંગણી કરજો કે મારે ઘેર નથી કરવું, મારા સમૂહ મામેરામાં સમૂહ લગ્નમાં જોડાવું છું. તમે આવી માંગણી કરજો, તમારા પપ્પા રાજી થઈ જશે. હા, તમારા પપ્પા કી તમે કરશો તો મારા જેવો મિત્ર આવશે કે તારે એકની એક દીકરી કે એકનો એક દીકરો, તું આટલું બધું કમાયો કેના માટે? તું લગ્નમાં ના ઘેર લગ્ન ના કરે તો શું મતલબ છે? તો તમારા પપ્પા તરત ડાયવર્ટ થઈ જશે. પણ જો તમે જે ઉપાય દીધું હોય કે મારા સમૂહમાં મેળું જ કરવાનું થાય તો સાહેબ દુનિયાની કોઈ તાકાત બદલી નથી કે જેનું જ લગ્ન છે એ વ્યક્તિ જ એવું કે મારે આ કરવું છે તો પછી તો ગમે તેવા મારા જેવા આ લોકો ફરક પડવાનો નથી. એટલે આ વસ્તુએ તમે ધ્યાન રાખજો. આગામી સમયમાં મારા વચ્ચે આ વસ્તુ આવવાની છે. એટલે તમારે આ એક વસ્તુ પર ધ્યાન રાખવાની કે આપણે ખર્ચ બાબત ઓછો ખર્ચ થાય એના માટે સમાજ ઘણું બધું કાર્ય કરી રહી છે.
જેમ સમૂહ લગ્ન થતા હતા, આજે 37 વર્ષથી સમૂહ લગ્ન ચાલે છે. આજે આ વ્હાઇટ કોલરમાં જે ઉભા છે સમાજ, આ લેવલે ઉભો છે ને, આ ફોર્મ્યુલર ગાડીઓ જે જોઈ રહ્યા છો ને, એ સમૂહ લગ્નના કારણે. સાહેબ સમૂહ લગ્ન ના હોય તો અહીંયા ઘોડા કદાચ 2 લાખ રૂપિયા ના મળતા હોય. દેખાદેખીનો ખેલ છે બધું. એટલે એક વાત એટલે છે. બીજી એક વાત કરું ખર્ચ બાબતની. તમે લગ્ન વખતે જે કપડો બનાવો છો, હું ખાસ દીકરીઓને કહું છું, તમે જે કપડો બનાવો છો કેટલા રૂપિયાનું પોલીટર કેટલા રૂપિયાનું બનાવો છો તમે? કદાચ 25, 30, 50 હજાર આવા સાંભળ્યા છે. પછી કેટલી વાર પહેરો છો? કેટલી વાર પહેરો છો? તમે જોજો કોનું પહેરેલું હોય કોઈ પહેરે છે તો શું મતલબ? જે વસ્તુ એક જ વાર કામ આવે છે પછી કામ નથી આવતી, એટલી મોંઘી વસ્તુ લેવાનો શું મતલબ? આગળ ત્યાં દીકરીઓ ભૂલ કરી છે, તમે ના કરતા. હું આ તમને કહેવા માંગુ છું, સમયનો થોડો અભાવ છે, પણ આ 2-3 મુદ્દા મારે કહેવા હતા. બીજી વાત, ખર્ચ બાબતની આપણી વાત થઈ ગઈ. સમૂહ લગ્નમાં ફરજિયાત જોડાવાનું, સમૂહ મામેરામાં ફરજિયાત જોડાવાનું. કેમ જોડાવાનું એનું ઉદાહરણ મેં વચ્ચે આપી દીધું કે 5-7 લાખ રૂપિયા જે લોકો નથી જોડાના એ 5-7 લાખ રૂપિયા ખર્ચો કરે છે. 70 જોડકો 72 જોડકો જોડવાનો તો 5 લાખ રૂપિયાનો એવરેજ ખર્ચ ગણીએ કેટલા રૂપિયા થાય ગણજો જરાક. હું થોડું ઓછું ગણેલો છું. 5 લાખ રૂપિયા 7 × 5 = 3.5 કરોડ રૂપિયા થયા. જે ખર્ચ ફક્ત ને ફક્ત 40 લાખ રૂપિયાની અંદર એ કાર્યક્રમ આપણો થઈ ગયો અને એટલો સરસ થયો કે દરેકને 2 વાર આઈસ્ક્રીમ મળી કે નથી મળી? સમૂહમાં મેળામાં વ્યવસ્થા સારી હતી નથી? તો એ જ વ્યવસ્થા ઘેર કરવા માટે 7 લાખ રૂપિયા ખર્ચો કરો છો. એ જ વ્યવસ્થા જો સમૂહમાં મેળાની અંદર થતી હોય તો કેમ ના તૈયાર થવાય? સાહેબ તમારા સગા સંબંધી ના પાડતા હોય, તમારા મમ્મા પપ્પા ના પાડતા હોય તો તમે જાતે કહેજો કે મારે સમૂહ મેળામાં જોડાવાનું છે. તમે બોલશો કે સાહેબ કોઈની તાકાત નથી, તમને રોકી શકે, પણ તમારે આગળ થવાની જરૂર છે. અને બીજી અંદરની વાત કરું, કદાચ તમારા પપ્પાએ ના પાડે ને, પણ એમના અંતરાત્મામાં કેટલી તકલીફ હોય ખબર નહીં હોય. ક્યાંથી પૈસા મેનેજ કરતા હોય, કેટલું દેવું કરતા હોય, એ તો પછી જ ખબર પડશે. હાલ તો ભાઈ દીકરાનું લગ્ન છે, દીકરીનું લગ્ન છે, આલાનું મેં સાંભળ્યું 70,000 રૂપિયા તૈયાર થવાના આલ્યા હતા. સાચી વાત છે ને? એટલે આ સમજવાની વાત છે કે આ ખર્ચ કેટલો મહત્વનો છે. અને એ ખર્ચ તમે બચાવી તમારા નામનું સર્ટી કરી મુકાવજો. 20 વર્ષ પછી મને યાદ કરજો ખરેખર પૈસા કયો છે ઉભા રહ્યા. હા, બીજી એક વાત કરું. આપણા સમાજના 2 પાસો છે, એક તવંગર અને એક મીડિયમ. તમે 2 બહેનપણીઓ છો, એક પૈસાવાળાની દીકરી છે અને એક મીડિયમ ઘરની દીકરી છે. તો એ તો કરશે, એને ઘર ઘણી ફેસિલિટી છે, એ તો કરશે, પણ આપણે એના જેવું નથી થવાનું. આ તમારે ધ્યાન રાખવાની છે. એ તો કરવાના, એ તો તાલ આવશે તો ભૂલેકો લાવશે, ઘોડો લાવશે, બધું જ કરશે, ઘેરે લગ્ન કરશે. પણ આપણે કેમ છે એ ધ્યાનમાં રાખી અને આપણે નક્કી કરવાનું છે કે મારી બહેનપણી જે કરવી પણ મારે તો આ જ કરવાનું થાય છે. એટલે આ વસ્તુ તમે હાલ સમય હતો કહેવાનો, મેં તમને કીધું હજી તમારી પાસે 1, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ છે. તમે આ વાત વિચારજો અને યોગ્ય લાગે તો અમલ કરજો. હું આટલી વિનંતી કરું છું, દરેક દીકરા દીકરીઓને આટલી વિનંતી કરું છું કે તમે આ વાત સાથે તમે કદાચ ઘેર જઈને પૂછજો કે પપ્પા મારું લગ્ન આ વર્ષે જેનું લગ્ન હોય આવતા વર્ષે કરવાનું, એને પૂછજો કે પપ્પા કેટલી તૈયારી તમારી, કેટલા રૂપિયા ખર્ચ કરવાની તૈયારી? આ પૂછજો તમે. કદાચ ગણો 80% ઘર એવો છે જેના પાસે હાલ તો પૈસો નહીં હોય, એ આયોજન કરતા હશે, કોઈ સંબંધિતોથી ઇનામ લેતા હશે, કદાચ કોઈ વ્યાજવા લેતા હશે. તો આપણે આપણા ઘરને મદદ નહીં કરીએ તો કોણ કરશે? અને બીજી એક વાત, મોબાઈલ જેટલો સારો છે એના કરતો 80% ખરાબ છે. એ તો એ બધા સમજો છો, તેમ છતાં એ ભૂલો થાય છે. બરાબર, ભૂલો થાય છે. આવું બધા તમે સમજો થઈ ગયા છો. સાહેબે વાત કરી કે ભાઈ મોબાઈલ લઈ લેવા, આ જમાનામાં મોબાઈલ લઈ લે કેટલે છે વ્યાજબી છે.
મોબાઈલ ના આપ્યા દીકરા કેટલા દીકરી પાસે મોબાઈલ નથી બતાવો ઊંચો કરો જેના પાસે મોબાઈલ જ ના હોય 10% નથી બધાના જોડે મોબાઈલ તમે આમ જો વાત ને હા આ વાત સમજવાની વાત છે આવા મોબાઈલ લઈ લેવામાં કેવું થાય બધાના સમજવાની વાત છે તમે સમજજો કે આપણી પાસેના સાધન છે તેનો સદુપયોગ થાય એનો દુરુપયોગ ન થાય એના માટે સીધી બોલાયેલી છે આ સમાજ એના માટે મજૂરી કરી રહ્યો છે દરેક માટે મજૂરી કરી રહ્યો છે કે ભાઈ આપણો છોકરો અલગ લાઈન ઉપર ના ચાલે ફેશન ઉપર ના ચાલે એના માટેનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને હું તો કદાચ વક્તા નથી પણ આપણી વચ્ચે વક્તા ભટ્ટ સાહેબ છે એમને સાંભળવા એક લાવો હતો સાહેબે જેમ વાત કરી કે આપણે સમૂહલગ્નમાં એમને બોલાયા હતા પણ સમયના અભાવ આપણે સાંભળી નતા શક્યા તો આજનો સમય એવો છે કે આપણે એમને સાંભળીએ અને એમના વિચારો આપણે આપણા જીવનમાં ઉતારીએ તો કદાચ ઘણો બધો પરિણામ થાય અસ્તુ સંતોષભાઈ તો ખરેખર દીકરા દીકરીઓના શિક્ષણમાં આમ તો ખર્ચ થવો જોઈએ બાળકી જન્મે કે બાળક જન્મે અને એને જ્યાં સુધી શિક્ષણ લે ત્યાં સુધી જે ખર્ચ થાય ને એના કરતા બમનો ને 3 ગણો ખર્ચો સમૂહ લગ્નમાં થાય છે એટલે આપણે મિત્રો જેને પણ હવે પ્રવચન આપીએ એ પિન પોઈન્ટ બોલે હવે આપણે આપણા એ જ કરું છું ભાઈ આપણે જેમને સાંભળવા માટે અહીંયા આતુર છીએ એવા મારા પરમ મિત્ર માનનીય શ્રી ગૌતમભાઈ ભટ્ટ સાહેબને નમ્ર વિનંતી કે સાહેબ સમાજની વર્તમાન પરિસ્થિતિ જેના માટે આપણા મોદી સાહેબને પણ ઘણું કહેવું હોય છે પણ મોદી સાહેબ જાહેરમાં કહી શકતા નથી બધા એમ કહે છે સાહેબ એક મિનિટ બધા એમ કહે છે કે દીકરા દીકરીઓ જ્યારે ભાગીને લગ્ન કરે છે ત્યારે મા બાપની સંમતિ ફરજિયાત કરો પણ સાહેબ તમને ખબર છે મોદી સાહેબને આ કરવું છે પણ એટલી તો આપણને ખબર હોવી જોઈએ કે લોકસભા અને રાજ્યસભા કે દરેક રાજ્યની વિધાનસભામાં બહુમતી કરવી સાહેબ બહુ અઘરી છે કારણ કે તેઓ કયા સભ્યો છે તમને ખબર છે 80% સભ્યો એ એસસી એસટી અને ઓબીસી સમાજ અને મુસ્લિમ સમાજના છે થવા દેશે એક ખાલી તમને ખબર છે વકફ બોર્ડ આજે કેટલો પ્રશ્ન ઉભો છે એનઆરસી આ બધા પ્રશ્નો છે એટલે માન્ય શ્રી ગૌતમ ભટ્ટ સાહેબ આપણી માણી પીપળ પાન ઓઢે માં શ્રી ભગવાન શબ્દ તારે શબ્દ મારે શબ્દ હસાવે શબ્દ રડાવે જીભથી બોલાતો કોઈ શબ્દ સોયનું એ કામ કરે અને જીભથી બોલાતો કોઈ શબ્દ કાતરનું એ કામ કરે શબ્દ સહવાસ પણ આપે શબ્દ વનવાસ પણ આપે કોઈ શબ્દ જખમ બનીને આપણી સામે આવે તો કોઈ શબ્દ મલમ બનીને આપણી સામે આવે શબ્દનો આ મલાજો અને શબ્દની આ મર્યાદા જાળવીને હું મારી વાતની શરૂઆત કરું પહેલા કહું છું કે જ્યારે કોઈ પણ શબ્દ જે જીભથી બોલાતો હોય એ નાની આવેલા બાળક જેવો નિર્દોષ અને નગ્ન હોય તો એ શબ્દની અંદર સત્યનો ટંકાર હોય છે એ શબ્દની અંદર સત્યનો રણકાર હોય છે આવી શબ્દની મહાનતા સમજીને હું મારી વાણીની શરૂઆત કરું છું કહેવાય છે કે સમંદર તો સભર સભર લહેરાય દરિયામાંથી તમે એક લોટો પાણી લઈ લો તો દરિયાનું પાણી ઓછું થતું નથી કારણ કે દરિયાની સ્વયંની એક વિશાળતા છે આવી વિશાળતા સભર ભામાશય વૃત્તિ સભર જે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા આજના સમારંભના આદરણીય વંદનીય અધ્યક્ષશ્રી સમાજના અધ્યક્ષશ્રી મંત્રીશ્રી ઉપપ્રમુખશ્રી મહિલા પ્રમુખશ્રી શિક્ષણ સમિતિના ચેરમેન સમાજના શ્રેષ્ઠીઓ સમાજના વડીલો સમાજની માતાઓ સમગ્ર આદરણીય મંચ હજારો અશ્વનો થનગનાટ જેમના ચહેરા ઉપર દેખાઈ રહ્યો છે તરુણાવસ્થાથી યુવાવસ્થા તરફ જઈ રહેવા માટે મૂછના દોરાની સાથે સમજણનો દોરો પણ કદાચ આવી વાતો સાંભળીને ફૂટ્યો હશે એવા યુવા યુવતીઓ સમાજના દીકરા દીકરીઓ
પહેલી વાત તો એ છે કે આજનો દિવસ એ ઇન્ટરનેશનલ વિમેન મધર્સ ડે છે. આપણામાંથી ઘણાને ખબર છે આજે આપણી માનો ઋણ સ્વીકાર કરવાનો દિવસ છે. A.R. રહેમાન તમે તો સૌ જાણતા જ હશો. જ્યારે એમને પદ્મશ્રીનો એવોર્ડ મળતો હતો અને પત્રકારોને પૂછ્યું કે તમે આટલી બધી સફળતા એચીવ કરી શક્યા, મેળવી શક્યા, તો એના પાછળ જવાબદાર કોણ છે? હુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધેટ? તમારા ગાઈડ, તમારા માર્ગદર્શક કોણ છે કે જેથી તમે આટલી ઊંચી પ્રતિભા પ્રાપ્ત કરી શક્યા? A.R. રહેમાન એક જ શબ્દ બોલે છે, મેરે પાસ મેરી માँ હૈ. આ માં શબ્દની અંદર બધું જાગી થાય છે. મારી પાસે મારી માં છે. એ ભણેલી હોય, અભણ હોય, એના હાથની કરચલીઓમાંથી જે વાત્સલ્ય પ્રગટતું હોય, જે રીતે કૂવામાંથી પેલું પાણી બહાર આવતું હોય, એ રીતે એના ચહેરાની કરચલીઓમાં, એની હાથની કરચલીઓમાં જે પ્રેમ, જે વાત્સલ્ય, જે મમતા, જે સ્નેહ છે, એ જે સ્નેહ નીતરતો હોય છે, એની જ અંદર સમગ્રતા સંકળાયેલી હોય છે. અહીંયા આગળ બેઠેલા વડીલોને ખબર હશે, તમને કદાચ ઓછી ખબર હશે. અમારી વખતે ગવાતું કે બિને સુઈ પોતે અને સુકે સુવાળે આપને, એ પુનિત દિલના કાળજા પથ્થર બનીને છૂંદશો નહીં. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. કેવું સરસ વાક્ય છે. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. એનું બીજું વાક્ય સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. આની અંદર જે માની જે મમતા છે એની જે વાત છે. તમે મા બાપ ફિલ્મ જોયું હશે. હું થોડી બીજી વાત કરીને માના મહત્વથી તમારી શું રિસ્પોન્સિબિલિટી બને છે એ વિશે વાત કરું છું. મા બાપ ફિલ્મ વર્ષો પહેલું જૂનું ગુજરાતી ફિલ્મ, એનું એક સરસ મજાનું ગીત કે નહીં રાજા ને નહીં રાણી, નહીં વાદળના નહીં પાણીની. વાર્તાઓ તો રાજા રાણીની હોય, કાં તો પરીની હોય, કાં તો વાદળના પાણીની હોય, પણ એ કે છે આવી કોઈ વાત જ નથી. નહીં રાજા ને નહીં રાણી ને નહીં વાદળના નહીં પાણીની, આંખ ભરીને સાંભળજો આ કથની છે કરુણાની, એક દુખિયારી માની. એક ભર્યા ઘર્યા ઘરને માથેથી બાપનું છત્ર ઉડી ગયું. એક ભર્યા ઘર્યા ઘરને માથેથી બાપનું છત્ર ઉડી ગયું. આશા ભરેલું નામરડું આજે ભવસાગરમાં ડૂબી ગયું. ઉતરી આવી આફત આજે ઘરને માથે મોટી, એક દુખિયારી માની. નહીં રાજા અને નહીં રાણી, નહીં વાદળના નહીં પાણીની, આંખ ભરીને સાંભળજો આ કથની છે કરુણાની. ભણી ગણીને પુરુષ દીકરો, ભણી ગણીને પુરુષ દીકરા, આશા હતી માને મોટી. ભણી ગણીને પુરુષ દીકરા, આશા હતી માને મોટી, પણ મળી ઘડી અને શેરની થાપણ, ઘરનો રૂપિયો નીકળ્યો ખોટો. એવા દેવના વિધ્યોથી આજે માનવતા લજવાણી. એક દુખિયારી માની, એક દુખિયારી માની. નહીં રાજા અને નહીં રાણી, નહીં વાદળના નહીં પાણીની, આંખ ભરીને સાંભળજો આ કથની છે કરુણાની. સંવેદનાની સાથે જ્યારે વેદના ભળે છે એક માને, ત્યારે એની મનસ્થિતિ, ત્યારે એની હૃદયની સ્થિતિ, એની અકળામણ, એની ગુંગળામણ, એની વ્યથા, આ બધું શબ્દાતીત છે, આપણી કલ્પનાની બહાર છે. અને એવા સમયે સંતાન તરીકે આપણી શું જવાબદારી બને એનું ચિંતન કરવાનો આજનો દિવસ છે. આ કોઈ કાર્યક્રમ નથી. હું માનું છું આ પરિવાર મિલન છે. આ કોઈ કાર્યક્રમ નથી. આ એક કુટુંબ મેળો છે. આ કોઈ કાર્યક્રમ નથી. અપનો સે અપની વાત કહેવાનો આજનો દિવસ છે. પોતાના માણસો સાથે પોતાના મનની વાતો શેર કરવી, તમે ક્યાં છો ને ક્યાં જવાનું છે એની વાત કરવી. અહીંયા બેઠેલા 40 થી વટાઈ ચૂકેલા બધા જ વડીલોના મનમાં ચાલતી જે અકળામણ, ગુંગળામણ, ચિંતા, ટેન્શન, હવે પછીના અમારા બાળકો, અમારા સંતાનો, અમારા સમાજનું રતન, એને ક્યાં જવાનું છે એનું દિશા દર્શન કરાવવું પડશે. એને એક દિશા આપવી પડશે, એને માર્ગદર્શિત કરવું પડશે, એને પોતાને એનો ગુરુ બનાવવો પડશે, એને આત્મમંથન કરવા તરફ લઈ જવું પડશે. એ અર્જુનની અવસ્થામાં અત્યારે એવું છે. ઘણીવાર પૈસાદાર માણસોને સંતાનો નથી હોતા, વારસદારો હોય છે. આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટેનો આજનો આ દિવસ છે.
આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે અર્જુન પોતે વિષાદમાં હતો, કૃષ્ણને પોતાના સમો ગણતો હતો, એમ માનતો હતો કે કૃષ્ણ કશું જ નથી, મારા જેવો છે. ઘણી વખત એક સંતાન પણ મા બાપ માટે આવું વિચારે છે કે મારા મમ્મી પપ્પા તો આ જબ્બો લેવો પહેરેલા, કોલેજમાં એમને લઈ જાવ તો મારે નીચું જોવું પડે, એમને લઈ જતા સંકોચ અનુભવતો હોય, એને સાથે લઈને નીકળવામાં સંકોચ અનુભવતો હોય, શરમના શેરડા એના ચહેરા ઉપર આવતો હોય. કદાચ એવા સમયે આ જ બાળક, આ જ સંતાન મમ્મી પપ્પાને કહેશે તમને ખબર ના પડે, તમારે આવવાની જરૂર નથી. પોતાને જેને જન્મ આપ્યો છે, જેની કુખે જન્મ્યા છે, જેમને પાલી પોડીને મોટા કર્યા છે, ગીત પાછા સાંભળતા હશે કે ઉંગલી પકડ કે તૂને ચલના સિખાયા હતા. હા, ઉંગલી પકડ કે પપ્પા માટેનું ગીત સાંભળતો હશે કે ઉંગલી પકડ કે તૂને ચલના સિખાયા હતા, અને માં વિશે ગાતું હશે માં મેરી માં. એ જ બાળક, એ જ સંતાન જ્યારે 15-17 વર્ષનું થઈ જાય છે, મૂછનો દોરો એનો ફૂટે છે, થોડી ઘણી અધકચરી સમજણ એને પ્રાપ્ત થાય છે, અધકચરી સમજણ પ્રાપ્ત થાય છે, ત્યારે પોતાના જ મમ્મી પપ્પાને સાથે લઈને કોઈ મહત્વની જગ્યાએ જતા એ શરમ, એ સંકોચ અનુભવે છે. શા માટે? બાળ, આનો જવાબ તમારે પોતે આત્મમંથન કરીને વિચારવાનો છે, કારણ કે તમે પણ અત્યારે અર્જુનની સ્થિતિમાં છો. કારણ કે અર્જુન કૃષ્ણને પોતાના જેવો માનતો હતો. કૃષ્ણ કહે છે, વારંવાર કહે છે કે તું મારી વાત સાંભળ અને હું કહું છું એમ કર. મમ્મી પપ્પા પણ આ જ કહે છે, પણ ક્યારેક ક્યારેક જેમ અર્જુન માનતો નથી ત્યારે છેલ્લે કૃષ્ણ એવું કહે છે કે યથેચ્છસી તથા તું, તારે જેમ કરવું એમ કર, હું તારાથી થાક્યો છું. આ સ્થિતિ પરિવારમાં પણ બનતી હોય છે. સતત આપણને માર્ગદર્શિત કરવામાં એમાં એની ચિંતા હોય છે, એમાં એની લાગણી હોય છે, એમાં મા બાપની સંવેદના હોય છે, એને ડર છે, એને ભય છે કે મારા સંતાનને કશું ના થઈ જાય, એનું એક ટેન્શન છે. અને એટલા માટે સતત તમને કહેતું હોય છે. પણ આપણી સ્થિતિ પેલા અર્જુન જેવી છે. કૃષ્ણ સમજાવે છે અર્જુનને, અર્જુન સ્વીકારવા અને સાંભળવા તૈયાર નથી. છેલ્લે થાકીને અર્જુનને કૃષ્ણ કહે છે યથેચ્છસી તથા તું. ઘણું બધું ચાલે છે, અને જ્યારે કૃષ્ણ અર્જુનને પોતાનું મુખ પહોળું કરીને સમગ્ર બ્રહ્માંડનું દર્શન કરાવે છે, ત્યારે અર્જુનને સમજાય છે કે કૃષ્ણ પુરુષ નથી, એ તો પુરુષોત્તમ છે. આવી સમજણ આપણને જ્યારે મા બાપ માટે પ્રાપ્ત થશે કે હું જે મા બાપને જે ગણું છે એના કરતા એમનું ઘણું બધું યોગદાન, એનું ઘણું બધું કન્ટ્રીબ્યુશન એ મારા માટે છે, આ સમજણ જ્યારે પ્રાપ્ત થશે ત્યારે અર્જુનનો વિષાદ યોગ પૂરો થયો, એ કર્મયોગ તરફ વળ્યો. એ જ રીતે તમે પણ સાચા કર્મયોગ તરફ વળશો. છેલ્લે અર્જુન કહે છે ને, તમે જે કહેશો એ કરીશ. કૃષ્ણ, તમે જે કહેશો એ કરીશ. મામેકમ શરણમ વ્રજ. કૃષ્ણ કહે છે બધું છોડીને તું મારા શરણે આવ. મામેકમ શરણમ વ્રજ. છેલ્લે પેલું કહી દે છે કે તમે જે કહેશો એ કરીશ. આપણી પણ સ્થિતિ ઘણી વખત જ્યારે ખોટા નિર્ણયો લઈ લઈએ છીએ અથવા ખોટી દિશામાં આગળ વધી જઈએ છીએ, આકર્ષણજન્ય દિશામાં આગળ વધી જઈએ છીએ. અહીંયા 10મું 12મું કરીએ છીએ, ભણીએ છીએ, શાળા જ્યાં સુધી છે, શાળાનો પરિસર જ્યાં સુધી છે, ત્યાં સુધી શાળા સાથેનો ગરબો, પરિવાર સાથેનો ગરબો, અહીંયા આગળ નિષ્કપટ, નિખાલસ, નિર્મળ મિત્રો સાથેનો ગરબો. એને કારણે આપણે જે છીએ આપણે અંદરથી સ્વસ્થ અને સ્વચ્છ રહી શકીએ છીએ. પણ જેવો આપણે આ ગામડું છોડીને શહેર તરફ પ્રસ્થાન કરીએ છીએ અને શહેરની ઝકમઝોળ જોઈએ છે, શહેરનું વાતાવરણ જોઈએ છે, શહેરની રોશની જોઈએ છે, શહેરના જે દીકરા દીકરીઓ અથવા યંગસ્ટર્સ છે એમના પોશાક, એમનો પરિવેશ, એમની લાઇક્સ, એમાં ગમા, એમના અણગમા, એમને મનગમતી વસ્તુઓ, એની નજીક જઈએ છીએ, એમ આપણે એમના તરફ ખેંચાતા જઈએ છીએ. આપણને એમનામાં કશુંક નવું લાગે છે. આપણને એમ થાય છે હું પણ આવો બનવું. આપણે જે છીએ એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરીએ છીએ અને જે ન થવા જોઈએ એ દિશા તરફ આપણે આગળ વધીએ છીએ. અને આ જ સ્થિતિ આપણે જે છીએ એમાંથી બહાર નીકળીને આકર્ષણજન્ય પ્રેમમાં પડીએ છીએ, આકર્ષણજન્ય પ્રેમમાં પડીએ છીએ, જકમજોળમાં પડીએ છીએ, કશાકથી ખેંચાઈએ છીએ, ત્યારે આપણે આપણી જાતને, આપણા પરિવારને, આપણા પાદરને, આપણા સમાજને ઘણું બધું નુકસાન કરી દઈએ છીએ. લવ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ ફોર્સ. લોકો કહે છે પ્રેમ એ તો સૌથી શક્તિશાળી સ્ત્રોત છે, સૌથી મોટો સ્ત્રોત છે.
પણ એ પ્રેમ જે નિર્મળ છે, જે ભક્તનો ભગવાન માટેનો જે સ્નેહ છે, એ પ્રેમ છે. માતાનો દીકરા દીકરી માટે જે ભાવ છે, એ પ્રેમ છે. આપણે પ્રેમ શબ્દને, પ્રેમના તો કેટલા બધા અર્થ છે. ઓમના જેમ હજારો અર્થ છે, હજારો રૂપ છે, એ રીતે પ્રેમના હજારો અર્થ છે, હજારો રૂપ છે. પણ આપણે આકર્ષણને જ્યારે પ્રેમ ગણી લઈએ છીએ, ત્યારે આપણે આપણી જાતને, આપણા સમાજને અને છેલ્લે છેલ્લે ઘણા બધા નુકસાન વેઠવાનો, સહન કરવાનો આપણો વારો આવતો હોય છે. અને આવા સમયે તું જ તારો ગુરુ, આપણે જ આપણા ગુરુ થવાનું છે. કૃષ્ણ અર્જુનને જે કહેતો તે ફરીથી કે અર્જુન તું જાણ, હું એમ આઈ, વોટ એમ આઈ, વેર એમ આઈ, વાય એમ આઈ. અર્જુન તું ઓળખ, તું કોણ છે? હું એમ આઈ, વોટ એમ આઈ, તું શું છે? વેર એમ આઈ, તું ક્યાં છે? એન્ડ વાય એમ આઈ, તું શા માટે છે? આ ચાર સવાલ આપણે પણ આપણી જાતને અહીંયા આગળ બેઠેલા દીકરા દીકરીઓ 5 મિનિટ માટે પૂછીએ. અહીંયા આગળ ઘણું બધું કહેવાઈ ગયું. 5 મિનિટ માટે બેઠેલો દરેક મારા યુવા યુવતીઓ, દીકરા દીકરીઓ, ભાઈઓ બહેનો આત્મચિંતન કરે, આત્મમંથન કરે. હું કોણ છું? હું શું છું? અત્યારે જે કંઈ મારા મનમાં ચાલી રહ્યું છે અને હું જે કંઈ કરી રહ્યો છું, એમાં હું ક્યાં છું? એ મારા માટે બરાબર છે કે નહીં? હું મોબાઈલનો યુઝ કરું છું, એ કયા પ્રકારનો કરું છું? અને એનાથી મને શું ફાયદો, નુકસાન થઈ શકે છે? હું ક્યાં છું? વેર એમ આઈ? હું મારા પરિવારના વડીલોની, મારા મમ્મી પપ્પાની વાત સ્વીકારવા તૈયાર નથી, કારણ કે હું માનું છું કે હવે તો મને બધી જ સમજણ પડી જાય છે, મને બધી જ ખબર પડી જાય છે. હવે હું નાનો નથી રહ્યો, મને પાંખો ફૂટી છે પણ આંખ નથી, પાંખ છે. સમજણ નથી, તકલીફ ત્યાં પડે છે. પાંખ ફૂટી છે પણ આંખ નથી, આંખ છે તો દ્રષ્ટિ નથી. સારું શું છે, નરસું શું છે, એનો વિવેક આપણે સમજવો પડશે. આપણે જ આત્મમંથન કરવાનું છે. વેર એમ આઈ? હું ક્યાં છું? અને છેલ્લો જે સૌથી મહત્વનો સવાલ છે, વાય એમ આઈ? હું શા માટે છું? અહીંયા આગળ છું. હું અહીંયા આગળ અમદાવાદ ભણવા માટે ગયો છું કે હિંમતનગર ભણવા માટે ગયો છું, ઉચ્ચ અભ્યાસ માટે ગયો છું અથવા ગઈ છું? હું શા માટે છું? મારો રોલ શું હોઈ શકે? મારે કઈ વસ્તુની કાળજી લેવી પડશે? શું કરવું, શું ન કરવું, એનો મારી પાસે વિવેક હોવો જોઈએ. ક્યાં ચાલવું, ક્યાં દોડવું અને ક્યાં અટકવું, એની સમજણ મારી પાસે હોવી જોઈએ. જ્યાં જ્યાં સમજણ છે ત્યાં ત્યાં સંવાદ છે, જ્યાં જ્યાં સમજણ છે ત્યાં ત્યાં શાંતિ છે, જ્યાં જ્યાં સમજણ છે ત્યાં ત્યાં પ્રસન્નતા છે. એક મા બાપ કેટલી શ્રદ્ધાથી, જે મા બાપ 5મા ધોરણ સુધી તમને આંગળી પકડીને પ્રાથમિક શાળા સુધી લઈ જાય છે, રસ્તો ક્રોસ કરીને સાંજે 5 વાગે ઘરે પાછો કે પાછી આવે એની ચિંતા કરે છે, એ જ મા બાપ તમારામાં શ્રદ્ધા મૂકીને, તમારામાં વિશ્વાસ મૂકીને, તમે મોટા થઈ ગયા છો, હવે એમનામાં સમજણ પાંખ ફૂટી છે એવું માનીને, આપણામાં પૂર્ણ શ્રદ્ધા મૂકીને જ્યારે અમદાવાદ, હિંમતનગર કે બહાર અભ્યાસાર્થે મોકલે, ત્યારે આપણું દાયિત્વ, આપણી જવાબદારી શું હોઈ શકે, એ આત્મચિંતન કરવા માટેનો આજનો છે. આપણે આ કામ કરવાનું છે. અને આવું જ્યારે થશે, આવું કામ આપણે જ્યારે કરીશું, કે આપણે જ્યારે આત્મચિંતન કરતા થઈશું, આપણે આપણી જાતને સવાલ કરતા શીખીશું, આપણે જાત સાથેની જાત્રા કરતા થઈશું, આપણે આ બધી જ વસ્તુ જ્યારે કરીશું ત્યારે કશું પામીશું. હા, બહાર જઈએ છીએ તો કઈ ચીવટ રાખવી પડશે. હોસ્ટેલ અને હોટલ, હવે આ બે વચ્ચે અડધા સનું અંતર છે. ગુજરાતીમાં તમે હોસ્ટેલ લખો અને બીજું હોટેલ લખો તો કેટલું અંતર આવે? લખો તો અડધા સનું. સ્થિતિ આ જ છે. હોસ્ટેલ અને હોટેલ વચ્ચે અડધા સનું અંતર છે. હોસ્ટેલની અંદર બધી ફેસિલિટીઝ છે, બધી જ સગવડો છે, પણ ત્યાં આપણી સમજણ પૂરવાય, આપણો સંવાદ પૂરવાય, આપણી મનની સ્વચ્છતા અને હૃદયની સ્વસ્થતા ખોરવાય, આના ઘણા બધા પ્રોબેબિલિટીઝ છે, આની ઘણી બધી સંભાવનાઓ છે, આની ઘણી બધી શક્યતાઓ છે. અને આવા સમયે સૌથી મહત્વનું જો કડીરૂપ કાર્ય કરતું હોય, આપણને સારા નશા બનાવવાનું કડીરૂપ કાર્ય કરતું હોય, તો હોસ્ટેલનો કે કોલેજનો મિત્ર હોય છે. સંગતની અસર આપણા ઉપર પૂર્ણ રીતે પડતી હોય છે. સમાન વિચાર વાળો, સમાન સંસ્કાર વાળો જો મિત્ર બને છે તો આપણે આગળ વધીએ છીએ. મૈત્રી તો મોટી છત્રી છે. મૈત્રી એટલે શું? મૈત્રી એટલે મૈત્રી. મૈત્રીને જો અલગ રીતે તારવીએ તો શું કરીએ? મૈત્રી બરાબર મૈત્રી. જેના સાનિધ્યમાં, જેના સહવાસમાં, જેના સંગાથમાં હું પણ તરી શકું,
પણ સારી દિશામાં આગળ વધી શકું એવો જો કોઈ આપણને વ્યક્તિ પ્રાપ્ત થાય એ જ આપણો મિત્ર હોઈ શકે. नहीं तो मित्रों तो कहां बता हुआ है. दोस्त बन बन के मिले हैं दुश्मन मुझे मैंने देखे हैं कई रंग बदलने वाले. दोस्ती जब किसी से कई की जाए तो दुश्मन की भी राय दी जाए. तो दोस्ती बहुत महत्वની વસ્તુ છે. ઘણા લોકો એવા દોસ્ત બને છે જે આપણને બહુ જ નુકસાન કરે છે અને પછી ગાળો પડે દોસ્ત દોસ્ત ના રહા. આ સ્થિતિના નિર્માણ આપણી પાસે થાય છે તો જ્યારે હોસ્ટેલમાં અભ્યાસ કરતા હોઈએ કે કોલેજમાં અભ્યાસ કરતા હોઈએ આપણા હૃદયને પોષક अपनी मानसिकता में पोषक अपना संस्कारों ने पोषक जे गामडानी धूळमाथी गामडानी माटीमाथी મળ્યા છે એ સંસ્કારને પોષક કોણ છે એનો પહેલા આપણે અંદાજ લગાવવો પડશે. જે રીતે વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસને ગુરુ બનાવતા પહેલા રામકૃષ્ણ પરમહંસને પણ ચકાસ્યા હતા કારણ કે ભગવાનની શોધમાં હતા ગુરુની શોધમાં હતા અને ગુરુની શોધમાં ભટકતો રહ્યો વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસની કસોટી કરીને એને ગુરુ બનાવે છે. એ રીતે જ્યારે પણ તમે હોસ્ટેલમાં જાઓ કે કોલેજમાં જાઓ ઉચ્ચ અભ્યાસ માટે જાઓ જ્યાં પણ જાઓ ત્યારે તમે જેને મિત્ર ગણો છો તમે જેને સાથીદાર ગણો છો જેને તમે ગોઠિયો ગણો છો એની પૂરી પરીક્ષા કરી લેજો એને ચેક કરજો કે એ તમારા સંસ્કારને નુકસાન તો નહીં પહોંચાડી શકે ને તમને કોઈ ખોટા માર્ગે તો નહીં લઈ જઈ શકે ને તમને ચલિત કે ભ્રમિત તો નહીં કરી શકે ને. આની પૂર્ણ કાળજી હું શબ્દ વાપરું છું કાળજી આની પૂર્ણ કાળજી આની પૂર્ણ જહેમત દીકરા દીકરીઓ તમારે સૌએ કરવી પડશે. મૈત્રીની અસર હોસ્ટેલ અને કોલેજ લાઈફમાં સૌથી વિશેષ પડતી હોય છે. બીજી વસ્તુ એટ્રેક્શન મેં કહ્યું એ પ્રમાણે આકર્ષણ. શહેરોની અંદર કે કોઈ પણ જગ્યાએ આવારા લબરમુછિયા લોકો થોડાક સ્માર્ટ દેખાતા લોકો એવા બધા ફરતા હોય છે ફમતા હોય છે તમારી પાછળ દોડતા હોય આગળ દોડતા હોય બોલવામાં ચતુર હોય વાકછટા સરસ હોય થોડા નવા કપડા પહેર્યા હોય સરસ મજાનું બોલતો હોય મૈત્રીનો હાથ લંબાવે તમારી સાથે ભણતો હોય એનો એ કોઈ મિત્ર હોય આવું બધું ઘણું બધું શહેરોમાં બને છે અને એના કિસ્સા આપણી આગળ ઘણા બધા આવે છે દીકરીઓ. તમને હું ખબરદાર કરું છું તમને સાવધાન કરવા માટે આજે સ્પેશિયલી આવ્યો છું. આવા યુવકો મોંઘી દાટ ગાડીઓ ભાડાની અથવા મિત્રોની લઈને આવે મોંઘી દાટ બાઈકો મિત્રોની લઈને આવે થોડાક દેખાવડા હોય થોડાક વાકછટાવાળા હોય બોલવામાં શુરા હોય અને તમે એનાથી અંજાઈ જાઓ તમે એનાથી પ્રભાવિત થઈ જાઓ તમે એનાથી ખેંચાઈ જાઓ અને ધીરે 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 સૌથી મોટું નુકસાન આપણને પહોંચે. અરવિંદોએ લખ્યું છે ને કે ઘણી વખત અંધારામાં આપણે દોરડાને સાપ ગણીએ છીએ અને સાપને દોરડું ગણીએ છીએ. બરાબર અંધારું હોય અને રસ્તામાં આપણે જ્યારે ચાલતા હોઈએ ત્યારે સાપ ચાલતો હોય તો સાપને આપણે શું ગણીએ દોરડું ગણીએ અને દોરડાને શું ગણીએ સાપ. જે છે આપણને ખબર નથી કારણ કે આપણે ભ્રમમાં રાજ્ય છીએ. આખી દુનિયા ભ્રમમાં રાજે છે. સમગ્ર દુનિયા ઇલ્યુઝનમાં રાજે છે ભ્રમણામાં રાજે છે અને આવો ભ્રમ આપણામાં જ્યારે પેદા થાય છે આપણે બધા હોશ હવાસ ખોડી દઈએ છીએ આપણે એટલા બધા અંજાઈ જઈએ છીએ કે આપણે પોતે આપણી રીતે વિચારી શકતા નથી. આપણો હોશ હવાસ સ્વચ્છતા પરિવાર આ કશું યાદ આવતું નથી. તમે મોબાઈલ લઈને બેસો અને સેડ સોંગ દર્દીલા ગીતો સાંભળો અને પ્રેમના ગીતો સાંભળો એ જ વિચારોમાં તમે તમારા અભ્યાસને નુકસાન કરો પરિવારને નુકસાન કરો સમાજને નુકસાન. આ સ્થિતિનું નિર્માણ શહેરોમાં જતી વખતે અથવા 15 કિલોમીટર દૂર જતી વખતે પણ આવી શકે છે. માટે ખબરદાર રહેવાનું મારી સામે બેઠેલી દીકરીઓને છે. સાવધાન રહેવાનું મારી સામે બેઠેલી દીકરીઓને. આપણો શો રોલ છે શા માટે જઈએ છીએ આપણે એ કામ કરવાનું છે અને એટલા માટે મેં કહ્યું કે ક્યાં ચાલવું અને ક્યાં અટકવું. આપણે કાર લઈને જઈએ છીએ એમાં એક્સિલેટર પણ હોય છે અને બીજું શું હોય છે બ્રેક પણ હોય છે. કયા સમયે ગતિ દોડાવવાની છે એ વખતે આપણે એક્સિલેટરનો ઉપયોગ કરીએ છીએ અને જેવું રેડ સિગ્નલ આવે છે લાલ લાઈટ થઈ જાય છે અકસ્માત થવાની સંભાવના હોય છે આપણે શું મારી દઈએ છીએ બોલો દોસ્તો બ્રેક મારી દઈએ. તો જ્યાં અકસ્માત થવાની સંભાવના છે જ્યાં લાલ લાઈટ થાય છે આપણે તરત જ અટકી જઈએ છીએ. જીવનમાં પણ જ્યાં અકસ્માત થવાની સંભાવના છે જીવનમાં પણ જ્યારે રેડ સિગ્નલ આવવાની સંભાવના છે ત્યારે આપણે તરત જ અટકી જવાનું છે. એ વખતે બીજો કોઈ માર્ગદર્શન આપવાનું નથી. આ આપણે જ આપણા ગુરુ થવાનું છે. આ સ્વયં સમજણ આપણે કરવાની છે. ચાહો તો જાતને ચાહો લવ યોરસેલ્ફ. શા માટે દુનિયાને ચાહવી છે? ચાહો તો મા બાપને ચાહો ચાહો તો આપણા ભાઈ બહેનને ચાહો ચાહો તો ગામડાના કોઠિયાને ચાહો અને છેલ્લે ના ચાહી શકો તો લવ યોરસેલ્ફ પોતાની જાતને ચાહો. આટલું બધું આપણી
આવી છે અને શા માટે આવી ભ્રમણમાં રચનારા આપણને નુકસાન પહોંચાડનારા લોકોને ચાહીએ? કેટલી બધી ચાહતની દુનિયા છે, કેટલું બધું આપણી આસપાસ ચાહવા વાળું છે. નિર્દોષ બાળક કેજી નું દોડતું જાય છે, એના હાથ પકડીને એની સાથે રમીએ, કૂદીએ, પ્રસન્ન રહીએ, એને એની ચાહત આપીએ, એને ચાહો, એને પ્રેમ કરો, ગામડાની માટીને પ્રેમ કરો, શાળામાં આવીને તમારા શિક્ષકોએ તમને જે વાત્સલ્ય આપ્યું છે એમને સ્નેહ કરો. કેટલી બધી દુનિયા છે ચાહતની. શા માટે આવી ભ્રમણામાં રાજવી? શા માટે આવા હોશ હવાસ છોડીને એક આકર્ષણને જન્ય પ્રેમમાં ચાલો? હું એક વાત કરી લઉં છેલ્લે. એક ચહેરો તમને બહુ ગમે છે, હું ખુલ્લી જ વાત કરીશ, ઓપન માઇન્ડેડલી વાત કરીશ. એક ચહેરો દીકરો હોય કે દીકરી, એને બહુ જ ગમે છે, કદાચ એ ફસાઈ ગયો છે. હવે હું એક સવાલ પૂછું છું, જે ચહેરો તમને બહુ જ ગમે છે એ ચહેરાને કોઈક વ્યક્તિએ એસિડ લાગ્યો અથવા ગેસ ચાલુ થયો અને દાજી ગયો, એનું થોબડું જેના પ્રેમમાં તમે બધા પડ્યા છો, એ થોબડાના પ્રેમમાં પડ્યા છો, એ થોબડું છે આખું કાળું થઈ ગયું, કદાચ એને કેન્સર થઈ ગયું ને આખું જડબું કાઢી નખાયું, બીજા દિવસે શું તમે એને પ્રેમ કરશો? સે યુ વિલ સે નો, યુ વિલ સે નો. કારણ કે એમાં માત્ર આકર્ષણ હતું, એમાં પ્રેમ હતો જ નહીં. આવી આકર્ષણની દુનિયામાં મારે આજ કેવું છે, આ અટ્રેક્શનની દુનિયામાં આપણે જ્યારે જાણીએ છીએ ને છેલ્લે ડિસઅપોઇન્ટમેન્ટ આપણી પાસે આવે છે. કારણ કે આવા આકર્ષણને જન્ય પ્રેમની એક્સપાયરી ડેટ 100% હોય છે. આવા આકર્ષણને જન્ય પ્રેમની એક્સપાયરી ડેટ 100% હોય છે. અને ક્યારેક આપણે કુલ જોતા નથી. આપણી જે સમાજ વ્યવસ્થા હતી એમાં પહેલા વ્યવસ્થા હતી કે નહીં? બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને બોલીએ બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર, આવી વર્ણ વ્યવસ્થા હતી. અને વર્ણ વ્યવસ્થા પ્રમાણે કામ ચાલતા હતા, વર્ણ વ્યવસ્થા પ્રમાણે જવાબદારીઓ વહેંચાતી હતી. સમાનતાના ધોરણે, સમાનતાના સિદ્ધાંતે મા-બાપ લગ્ન વ્યવસ્થા હોય કે અન્ય વ્યવસ્થા બધું નક્કી કરતા હતા. કારણ કે જેવું અન્ન એવું મન, જેવું મૂળ એવું કુળ. એટલે આપણે ક્યાં જવાનું છે, આપણે શું છીએ, આપણે કયા સમાજમાંથી આવીએ છીએ? આપણે ઉદ્યમશીલ અને ઉદ્યોગપતિ સમાજમાંથી આવીએ છીએ. આપણું આસપાસનું વાતાવરણ આપણું શ્રેષ્ઠત્વથી ભરેલું છે. તો મારું દાયિત્વ બને, મારી જવાબદારી બને કે મારે મારું જ કુળ, મારા મમ્મી પપ્પા કહે હા એમાં 100% ચિંતન કરીએ, આપણો અભિપ્રાય 100% મા-બાપને આપીએ, આપણી પસંદગી નાપસંદગી મા-બાપને કે વડીલોને અવશ્ય જણાવીએ. કારણ કે જીવન જીવવું કોઈ સરળ વસ્તુ નથી. આપણે માત્ર એની પાસે જીવન જીવવાનું છે, એની પાસે જીવન પસાર કરવાનું નથી. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે રાકેશ અને ગીતા નથી પરણતા, પણ બીએસસી અને એમએસસી પરણતા હોય છે. પરિસ્થિતિશાળી આ છે. લોકો આ જોઈને પાછા લગ્ન કરાવતા હોય કે ડોક્ટર છે તે પણ, એન્જિનિયર છે તે પરણાવી દો. હા બરાબર છે, ડોક્ટર છે, એન્જિનિયર છે, પણ દીકરા દીકરીને પસંદ છે કે ના પસંદ છે? નહીં તો કાગડો દહીંથરું લઈ ગયો, આવી સ્થિતિના પણ નિર્માણ થતા હોય છે. એમની પસંદગીનો પૂર્ણ અવકાશ રહેલો છે, તમારી પસંદગીનો પૂર્ણ અવકાશ છે. નહીં તો આ સ્થિતિ પણ થતી હોય છે, હસ્તમેળાપ થાય પણ હૃદય મેળાપ જ ના થાય, અને હસ્તમેળાપ થાય પણ હૃદય મેળાપ ના થાય ત્યારે લગ્ન જે છે સારી રીતે ચાલતા નથી. પત્રિકા વેચાઈ હોય, લગ્ન થયા હોય એના 2 મહિનામાં પાછા જેની શાહી ના સુકાઈ અને ડાયવોર્સ તરફ આગળ વધી જવું પડતું. આવી સ્થિતિમાં આપણે જોઈએ છીએ કેટલાક શયનકક્ષની બહાર જીવન જીવતા હોય 2 જણા, પણ એવું જીવતા હોય કે એકબીજાનો સ્વીકાર જ ના હોય, એકબીજાની સ્વીકાર વૃત્તિ ના હોય, એકબીજા માટેની સમજણ વૃત્તિ ના હોય. આવું પણ બનતું હોય છે. દાંપત્ય જીવન એટલે શું, હું એના વિશે પછી વાત કરું છું. તો આવું પણ હોય છે ને એવા શયનકક્ષની બહાર ના વંચાય એવું એક પાટિયું લટકેલું હોય છે, જેમ તો પીધા છે જાણી જાણી. આવી સ્થિતિના પણ નિર્માણ છે. એટલે જ્યારે પણ તમારી અવસ્થા આવે, તમારી પસંદગીનો અવકાશ હોય, ત્યારે તમારી પસંદગી સ્પષ્ટ રીતે, સ્વચ્છ રીતે વડીલોને કે પરિવારને પણ કહો કે આ મને પસંદ છે, આવો જ વ્યક્તિ પસંદ છે ને આ જ પસંદ છે. પણ સમાજનો હોય, જેથી ગમે ત્યારે જરૂરિયાત હોય છે ને ત્યારે સમાજ જ આગળ આવતો હોય છે. આપણું જ આપણું રહેવાનું હોય છે, બાકી કરી આપવું. એ તો છે अपनों से अपनी बात એટલા માટે છે. પોતિકાપણું આપણા પોતિકા માણસોમાંથી જ આવે. ભાઈ ઝઘડતા હોય ને પણ ખરા સમયે ભાઈ જ ભાઈને કામમાં આવે છે. માણસ માણસથી થાકે છે, છતાંય માણસને માણસ વગર ચાલતું એ નથી, માણસને માણસ વગર ચાલવાનું એ નથી. એટલે જે કામમાં આવશે એ આપણા ભાઈ બાંધવને એ જ આવશે.
હવે મહત્વની 2-3 બાબતો છે જે મારે તમારી સાથે શેર કરવી છે. લગ્ન શું છે ને એમાં કઈ સમસ્યાઓ છે, દાંપત્ય જીવન, અને પછી છેલ્લી એક વાત. એક હતો ચક્કો ને એક હતી ચકી. આ બધાની વાર્તા બેઠેલાની ખબર છે. આ બધા અમારી ઉંમરના છે, 40 વટાઈ ચૂકેલા, અને બધાએ આ વાર્તા સાંભળી હશે. મારા પરમ મિત્રએ પણ સાંભળી. એક હતો ચક્કો અને એક હતી ચકી. ચક્કો ચોખાનો દાણો લાવ્યો અને ચકી મગનો દાણો. બંને ભેગા થઈને શું રાખતા હતા? ખીચડી બનાવતા. જુઓ કેટલો પ્રેમ છે. ચક્કો ચોખાનો દાણો લઈ આવે છે ઉડતો ઉડતો ક્યાંકથી. ચકી શાનો દાણો લઈ આવે છે? મગનો દાણો. અને પાછી એટલી ચકી નથી રાખતી. ચકો અને ચકી ભેગા થઈને શું બનાવે છે? ખીચડી બનાવે છે. બંને વચ્ચે આવો પ્રેમ છે. પણ એ વખતે સારો એક ડાગ્યો કૂતરો આવી જાય છે અને એ ડાગ્યો કૂતરો બધી ખીચડી લઈને જતો રહે છે. આ ડાગ્યો કૂતરો એટલે શું? શંકા. બધા જ વચ્ચે પ્રેમનું જે બાષ્પીભવન કરનાર જો કઈ હોય તત્વ તો એ શંકા છે. અને જ્યાં જ્યાં શંકા છે ત્યાં ત્યાં લંકા છે. જ્યાં જ્યાં લય ખોરવાય છે ત્યાં ત્યાં પ્રલય સર્જાય છે. અને એટલા માટે એક હિન્દી ગીતમાં તમે બધાએ સાંભળ્યું હશે, જીવન હોય કે કોઈ પણ જગ્યા હોય ત્યાં આગળ લખેલું હોય છે. શું લખેલું હોય છે? તાલ સે તાલ મિલા. કેટલું સરસ વાક્ય છે, તાલ સે તાલ મિલા. તમે જે કંઈ છો, દીકરા છો, દીકરી છો, તો પરિવાર સાથે શું મિલાવો? તાલ. તમે મા બાપ છો તો દીકરા દીકરીઓ સાથે શું મિલાવો? તાલ મિલાવો. તમે મિત્ર છો તો મિત્ર સાથે શું મિલાવો? તાલ. તાલ સે તાલ મિલા. અને જ્યારે તમે તાલથી કોઈના તાલથી પોતાનો તાલ મિલાવો છો, અહીંયા આગળ આ કામ કરતા જે બધા હોદ્દેદારો છે એ બધા એકમેક સાથે શું મિલાવતા હશે? તાલ મિલા. તાલ સે તાલ મિલા. નહીં તો 3 પ્રકારના લોકો હોય છે. એક કામ કરનારા, એક કામ નહીં કરનાર, અને સૌથી ખતરનાક ત્રીજા હોય છે કામ નહીં કરવા દેનાર. આ જે ત્રીજો છે એ સૌથી ખતરનાક છે. કામ કરનારા હોય છે, કામ નહીં કરનારા હોય છે, બંને ચાલે. પણ સૌથી ખતરનાક ત્રીજો હોય છે કયો? કામ નહીં કરવા દેનાર. તો તાલ સે તાલ મિલા. જીવનમાં આપણે આ કામ કરવાનું છે. પરિવાર સાથે, મા બાપ સાથે, ભાઈબંધ સાથે, સાચા ભાઈબંધ સાથે તાલ મિલાવવાનો છે. અને આવું જ્યારે આપણે શરૂ કરીશું ત્યારે ઘણું બધું દાંપત્ય જીવનમાં પણ પ્રાપ્ત કરીશું. 2 સારી અને સાચી ઘટનાઓ શેર કરું છું. બહુ સમય થયો છે, તમે થાક્યા છો. 2 ઘટનાઓ અને સાચી જ ઘટનાઓ હમણાં. એક સવાલ છે. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. સુનો પ્લીઝ, કાન દઈને સાંભળો થોડી વાર માટે, સહન કરો. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ભારતમાં વસતા કેટલાક લોકો પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરે છે. સાચું કે ખોટું? ત્યારે જ કશું બને છે. આતંકવાદીઓને મદદ કરે છે. અને એ આતંકવાદીઓને મદદ કરે છે અને નિર્દોષ માણસો મરે છે એટલે તમે તરત જ એમને શું કહી દે છો? ગદ્દાર છે. શું કહો છો? ગદ્દાર છે. કારણ કે માને નુકસાન કરે છે, ભારત માતાને નુકસાન કરે છે, ના કરવાનું કરે છે, બરાબર, વફાદારી ગુમાવે છે, બરાબર, ખોટાને મદદ કરે છે, તમે એને ગદ્દાર કહો છો. હું આ જ સવાલ પૂછું કે અહીંયા આગળ બેઠેલો દીકરા દીકરી જો મા બાપને વફાદાર ના રહે, પરિવારને વફાદાર ના રહે, પરિવાર સિવાયના ખોટા માણસને મદદ કરે તો એને શું કહેવાય? ગદ્દાર કહેવાશે. મા બાપની જો પેલો ભારત માતાની વાત નથી માનતો તો આપણે ગદ્દાર કહીએ છીએ. તો અહીંયા આગળ બેઠેલો દીકરા દીકરી જો મા બાપની વાત ના માને તો એને પણ શું કહી શકાશે? ગદ્દાર કહેશે. તમે ટીવી ઉપર જોતા હશો, દીકરીઓ ખાસ, 2 દીકરીઓ ટીવીના પડદા ઉપર પ્રવક્તા તરીકે આવે છે. કુરેશી છે આર્મીમાં, બરાબર, એક કુરેશી આવે છે અને બીજી વ્યોમા સિંઘ આવે છે. અને બંને જણા અપડેટ આવે છે. એ જોઈને વ્યોમા સિંઘને જોઈને અને કુરેશીને જોઈને એના દાદાની આંખમાં હર્ષના આંસુ આવે છે. ટીવી વાળા એના ઘેર પહોંચી જાય છે, એના ઇન્ટરવ્યુ લે છે અને એની આંખમાંથી હર્ષના આંસુ આવે છે. અહીં આગળ બેઠેલી દીકરી આજે પણ એક ત્વરિત નિર્ણય કરે, એક મક્કમતાથી સંકલ્પબદ્ધ થાય, એક કામ માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ થાય કે જે રીતે કુરેશીને જોઈને એના પપ્પાની આંખમાંથી, એની માની આંખમાંથી, એની દાદાની આંખમાંથી હર્ષના આંસુ આવે, આવા જ હર્ષના આંસુ મારા થકી મારી માના, મારા બાપના કે મારા દાદાના. આ સંકલ્પ આપણે લેવો પડશે. આ પ્રતિબદ્ધતા, કટિબદ્ધતા આપણે કરવી પડશે. શું એમની સાથે આકર્ષણો નહીં હોય? શું એમની સાથે બધા મિરેકલ્સ નહીં આવતા હોય? શું એમની સાથે ઘણું બધું ના જવાનું હોય એવી દિશાઓ નહીં આવતી હોય? પણ એને સંકલ્પ કર્યો છે કે મારે આ જ દિશામાં જવાનો છે અને મારે આ જ અચીવ કરવાનું છે. જેની પાસે લક્ષ્ય છે, જેની પાસે ધ્યેય છે અને લક્ષ્ય અને ધ્યેય એની મનોવૃત્તિ
હોય છે, એની આંખો આગળ એનું ખુલ્લી આંખના સપના જ દેખાતા હોય છે, એ વ્યક્તિ ક્યારેય ચલિત થઈ જ ના શકે, ચલિત હોય જ ના શકે. મારી આગળ બેઠેલા દીકરા દીકરીઓ આવો સંકલ્પ લે કે મારે મારું લક્ષ્ય, મારું ધ્યેય જ્યાં મારે પહોંચવાનું છે, પહોંચીને હું રહીશ. તો આવા વ્યક્તિઓને ક્યારે કોઈ વ્યક્તિ, કોઈ ઘટના, કોઈ બાબત ગુમરાહ નહીં કરી શકે. એ બાબતનો હું માનું. છેલ્લી બે વાતો હવે સમય થઈ ગયો છે, 10 મિનિટ થઈ ગયો છે. બે સાચી ઘટનાઓ. મહીસાગરના છોટા ઉદેપુરની દીકરી, જુઓ કેવી કરુણ ઘટના છે. મહીસાગરના છોટા ઉદેપુરની દીકરી, એનો બાપ મજૂરી કામ કરે છે. મજૂરી કામ કરીને એને દીકરીને ભણાવી. દીકરીને એમ હતું કે હું પાયલોટ બનું. સમજો શું? તો દીકરીને ભણાવવા માટે એને નવી દિલ્હી મૂકી. નવી દિલ્હીમાં એ દીકરી ભણી, જાકમજોડમાં આવી ગઈ. બાપને ખબર નહોતી. 6 મહિના થયા, ઘરે આવી. બાપે એના જે માણસ હતા, એના જે શેઠ હતા, એમની પાસેથી ઉછીના પૈસા લીધા. દક્ષિણ કોરિયા એને ભણવા માટે મૂકી. ક્યાં ગઈ? દક્ષિણ કોરિયામાં. ખેત મજૂરી કરતો બાપ રાઠવા ઠાકોરભાઈ કે જે એસટી આવતા હશે, રાઠવાભાઈ દીકરીને દક્ષિણ કોરિયા મૂકે છે. દીકરી દક્ષિણ કોરિયા ભણે છે, આગળ આવે છે, પાયલોટ બને છે. અહીં આગળ બાપનું ઇન્ટરવ્યુ લેવાય છે. બાપ કહે છે કે દીકરીના કોઈ સમાચાર નથી, ક્યારે યાદ કરતી નથી, ચિઠ્ઠીના કોઈ સંદેશ, જાને વો કौन सा देश जहां तुम चले गए. કોઈ સમાચાર નથી. એ પોતાની દુનિયામાં મસ્ત બની ગઈ છે. જે મા બાપે મજૂરી વેઠીને એને આટલી બધી મોટી કરી, એના માટે બધા પેટે પાટા બાંધ્યા, એ દીકરી મા બાપનો ઋણ ચૂકવવાનું ભૂલી જાય છે. ત્યારે આપણે હૃદયને બજાઘાત લાગે છે. આવી ઘટનાઓ બને છે. તમારે આમાંથી બોધપાઠ લેવાનો છે કે આમાંથી મારે શું શીખવાનું છે. બીજી એક ઘટના, જ્યારે આપણે લગ્ન બાહ્ય સંબંધો બંધાય છે, પ્રેમમાં પડીએ છીએ ને નુકસાન થાય છે, એની ઘટના મધ્યપ્રદેશની. મધ્યપ્રદેશમાં એક યુવતી પરણે છે. હું એવું માનું છું કે યુવતી જ્યારે મોરેરામાં જાય છે, લગ્ન મંડપમાં જાય છે, ત્યારે યુવતીનું દીકરીમાં, સ્ત્રીમાં રૂપાંતરણ થાય છે. યુવતીનું શામાં રૂપાંતરણ થાય છે? સ્ત્રીમાં. એક જવાબદાર નારી બને છે, એક સમજણયુક્ત નારી બને છે. એ પહેલા રમતી હતી, કૂદતી હતી, મજાક કરતી હતી, બધું ભૂલી જાય છે. પાંચીકા રમતી હતી, દોરડાએ કૂદતી હતી, ઝૂલતી હતી, આંબાની ડાળે, ગામને પાતળીએ જાને કાવીને મારું બચપણ ખોવાયું એ જ દાડે. જેવી જાન આવે છે એનું બચપણ ખોવાઈ જાય છે. અને પછી બાપે જાણે પેલો મોરારી બાપુ કહે છે, બાપ ગાતો હોય છે, દીકરી જાય છે. આ દીકરીનું કેટલું મહત્વ છે. છોકરી જ્યારે દીકરી બને છે ત્યારે બાલનો દરિયો બને છે એમ કહીએ છીએ આપણે, તો દીકરીની કેટલી જવાબદારી બને. પેલો બાપ કહે છે, આજે લૂંટાઈ ગયો મારો લાટ ખજાનો, આજે લૂંટાઈ ગયો મારો લાટ ખજાનો, હું તો જોતો રહી ગયો, કાળજા પેલો કટકો મારો હાથથી છૂટી ગયો. જો દેખો, આ બાપની મનસ્થિતિ છે. જે આપણને આટલા બધા મોટા કરે છે, આપણા માટે આટલું બધું કરે છે, એના માટે દાયિત્વ કેટલું હોઈ શકે? દીકરીઓ તમે વિચારો. પેલો એ બાપ ગાતો હોય છે કે આજે લૂંટાઈ ગયો મારો લાટ ખજાનો, મારો ખજાનો લૂંટાઈ ગયો. આ દીકરી જાય છે ને મારું બધું ખોવાઈ ગયું. કેટલી શ્રદ્ધા મૂકીને મોકલશે છે બાપ. આજે લૂંટાઈ ગયો મારો લાટ ખટાનો, હું તો જોતો રહી ગયો, કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો. આજ પંખી ટહુકો કરીને ઘર છોડી ગયું, એના ગમતા આકાશ પાસે દોડી ગયું, જાણે શ્વાસથી છૂટો પડ્યો શ્વાસ રે, દીકરી ચાલી પોતાની સાસ. આટલી બધી સંવેદના, આટલી બધી ઓડી આવો લાડકડી, કેમ કહું જાઓ લાડકડી, તું શાનો સાપનો ભારો, તું તો તુલસીનો ક્યારો લાડકડી. મા બાપ દીકરીને તુલસીનો ક્યારો ગણે છે, ત્યારે દીકરીની જવાબદારી, રિસ્પોન્સિબિલિટી પરિવાર, મા બાપ, ભાઈબંધુ, વડીલ, સમાજ માટે શું હોઈ શકે. એક છેલ્લી ઘટના જે સાચી છે. એક સ્ત્રી લગ્ન બાહ્ય સંબંધ બાંધે છે. લગ્ન પછી એનો પતિ એની પત્નીને એના પ્રેમી સાથે પરણાવે છે. સી, ધીસ ઇઝ ધ ટ્રુથ. પતિ પોતે પોતાની પત્નીને એના પ્રેમી સાથે પરણાવે છે. એના પ્રેમી સાથે પરણાવે છે. ઇન્ટરવ્યુ લે છે. પછી કહે છે કે તમારે કેટલા સંતાન છે? કે 2 છે. કે કોના છે? કે આ મારા પતિનો છે, આ મારા પ્રેમીનો છે. તમે ક્યાં જવાનું પસંદ કરશો? હું મારા પ્રેમી સાથે. જુઓ આકર્ષણ, ખેંચાણ કેટલું બધું તાકાતવર છે. એની તાકાત કેટલી છે. આપણે બધું જ ભાન ભૂલી જઈએ, સભાનતા ખોરવાઈ જઈએ છીએ. આપણે બેભાન બની જઈએ છીએ, આપણે મદહોશ બની જઈએ છીએ. કારણ કે આપણા હૃદય, દિલ, દિમાગ, મન, વિચાર આ બધા પર એનો કાબુ છે, એનો અડીકો જમાવી દે છે. આ બધાથી સબૂર થવાનો
વિચાર ઉપર, આપણા માનસ ઉપર, આપણા હૃદય ઉપર કબજો જમાવી દે આવી ગંદકીથી. પાણી તો બધા જ હોય. અમરકંટકથી નીકળતું પાણી જો ગંગામાં ભળે છે તો એ પવિત્ર બને છે, અને એ જ પાણી જો ગટરમાં ભળે છે તો એ ગંધાય છે. પાણી તો એનું એ છે, કઈ દિશામાં જાય છે એના કારણે પાણીની ઓળખ થાય છે. આપણે પણ આ તો એ પેલો છે એને પરણાવે છે, પતિ એની પત્નીને એના પ્રેમી સાથે પરણાવે છે. અઠવાડિયા 10-15 દિવસ પહેલાની ઘટના છે આ. 5-6 દિવસ પછી પેલો પ્રેમી સાલા આવા લોકો ધીમે ધીમે એનાથી આ તો કેવું એક્સપાયરી, આ બધું એક્સપાયરી ડેટ વાળું એને છોડીને જતો રહે છે. પેલી પત્ની ઇન્ડિયા ન્યૂઝ ચેનલ આગળ આવે છે અને પછી કહે છે કે ગમે તેવું હોય પતિ એ જ પરમેશ્વર છે, એ જે વાત ભૂતકાળમાં હતી એ સાચી વાત. અહીંયા આગળ બેઠેલી બધી દીકરીઓ તાળી પાડે અને આને અનુમોદન આપે. તાળી પાડીને આને અનુમોદન આપો કે આપણો પરિવાર જે નક્કી કરશે, હા આપણી હા ના 100% એ સ્વીકારશે, પણ સમાજ બહાર અન્યત્ર આવી ઝાકમઝોળની દુનિયામાં, આવા આકર્ષણની દુનિયામાં આપણો ક્યારે પગ નહીં પડે. આપણે પૂર્ણ સાવધાન રહીશું, पूर्ण सबर रहीશું. કારણ કે કહે છે ને यहाँ ऊपर से नीचे से ऊपर को आना जाना पड़ता है. अरे भाई जरा देख के चलो. આ દેખ કે ચલો ની વાત છે. જ્યાં પણ જાઓ ત્યાં જરા દેખ કે ચલો. અમદાવાદ ભણવા જાઓ છો, જરા દેખ કે ચલો. આજુબાજુ લોકો છે, જરા દેખ કે ચલો. બેનપણી બોગસ લાગી રહી છે, જરા દેખ કે ચલો. આપણને દિશાહીન ગુમરાહ કરી શકે છે, જરા દેખ કે ચલો. અને જ્યારે દરરોજ મમ્મી પપ્પાને યાદ કરવા, મા બાપે મારા માટે શું કર્યું, આ એક સવાલ જેવા મનમાં આવશે તમે બધાથી પર થઈ જશો, બધી જ ગંદકીથી પર થઈ જશો. મા બાપને તમે જેવા યાદ કરશો, બધું જ વસ્તુઓ મને શા માટે મૂકી છે, વાય એમ આઈ હિયર, હું અહીં શા માટે છું, આવું જ્યારે થશે ને ત્યારે કોઈ પણ વસ્તુ તમને નુકસાન નહીં કરે. હૃદય શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ હશે, હૃદય શુદ્ધિ હશે અને માનસિકતા સાચી હશે, કશું જ આપણું ખોટું થવાનું નથી. ખાલી સાવધાની આપણે રાખવાની છે. આપણે જ્યારે કારમાં જઈએ છીએ ત્યારે આગળ જોવા માટે મોટો કાચ હોય છે અને પાછળ જોવા માટે નાનકડો કાચ હોય છે. ભૂતકાળ જે છે એને જોવા માટે નાનકડી જ વસ્તુ છે, પણ ભવિષ્ય જોવા માટે મોટો કાચ છે. વર્તમાનમાં આપણે જઈએ છીએ, આપણા ભવિષ્ય તરફ જઈએ છીએ, મોટો કાચ છે. આપણે પણ એવા મોટા કાચમાંથી સાચું અને સારું શું છે એ જ આપણે જોવાનું છે. તમે બધા ખૂબ આગળ વધો એવી તમારી પાસે સમગ્ર સમાજ વતી અપેક્ષા રાખું છું. અને અહીંયા આગળ બેઠેલા જે યુવા મિત્રો છે એમને એક વાત કરવી છે કે આપણી પાસે ઉદ્યોગો ઘણા છે, બધું જ છે, પણ શિક્ષણ છે એ સમજણ આપે છે. શિક્ષણ એ નોકરી માટે જરૂરી નથી. શિક્ષણ એ આપણને વિચાર આપે છે, અને જેમ જેમ આપણને સારા વિચાર મળે છે એમ આપણો વિસ્તાર પણ વધારો થાય છે, માનસિક વિકાસ વધારે થાય છે. આપણે પ્રગતિશીલ સમાજના નિર્માણમાં આપણે કામ કરી શકીએ. તો અભ્યાસ માટે અહીંયા બેઠેલા જે યુવાનો છે એ યુવાનો અભ્યાસ માટે થોડાક અગ્રેસર બને. કદાચ અભ્યાસનો ભાર તો લાગતો હશે, પણ એને પણ આપણે એક વખતના માટે સ્વીકારી લેવાનું છે. કારણ કે જ્યારે તમે કોઈ પણ કાર્યમાંથી આનંદ વિદાય લઈ લે છે ત્યારે એ કાર્ય વેઠ બની જાય છે. જ્યારે કોઈ પણ કાર્ય કરો ત્યારે એમાં 100% નાખી. એક પત્ની પોતાના પતિ માટે સ્વેટર ગૂંથે છે, શિયાળો આવતો હોય, એક પત્ની પોતાના પતિ માટે સ્વેટર ગૂંથે છે. એ સ્વેટર નથી ગૂંથતી, એ પોતાનું હૃદય ગૂંથે છે. આપણે જ્યારે કશું તો ખાઈએ છીએ ત્યારે આપણને કોળિયો મીઠો લાગે છે. એ કોળિયો માત્ર અનાજને કારણે મીઠો નથી લાગતો, એની અંદર માની મમતા પડેલી હોય છે. તો આવું જ્યારે કશુંક દિલથી થાય છે, જ્યારે કશુંક જીવ રેડીને થાય છે, જ્યારે 100% નાખીને સમર્પિત ભાવે કામ થાય છે, ત્યારે એ કાર્યનો નિજાનંદ તમે મેળવી શકો છો. તમે પણ ગાશો, મુझे मेरी मस्ती कहां लेके आई, जहां तेरे मेरे सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहां लेके आई. આવો મસ્તાનંદ તમને પ્રાપ્ત થશે જ્યારે કાર્ય તમને વેઠ નહીં લાગે ત્યારે, અને જ્યારે કાર્યમાં તમે તમારા 100% નાખી દેશો ત્યારે કાર્યનું રૂપાંતર કર્મમાં થશે અને કર્મ દીપ્તિનું તેજ તમારા ચહેરા ઉપર દેખાઈ આવશે. એટલે જીવનમાં कुछ करना है, कुछ कर दिखाना है ભાવ સાથે. અહીંયા પર બેઠેલો યુવાન જે છે એ દરેક ભાઈઓ સારું શિક્ષણ કરે, સારો સ્વાધ્યાય કરે, રિયાઝ કરે. લતા મંગેશકરને પૂછવામાં આવેલું કે તમે આટલું સારું ગાઈ શકો છો, એનું કારણ શું છે? યુવા મિત્રો તમારા માટે છે, શિક્ષણની વાત ચાલે કે થોડું થાક લાગશે, થોડો કંટાળો આવશે. અભ્યાસમાં આ બધું ચાલતું જ હોય છે, થાક લાગે, કંટાળો આવે, આ કોણે કાઢ્યું, છોડો ને. પણ એવા સમયે આપણે આપણું લક્ષ્ય યાદ રાખવાનું છે.
રિયાઝ કરવાનો છે. તો લતા મંગેશકરને પૂછવામાં આવ્યું કે તમે આટલું બધું સારું ગાઈ શકો છો, એનું કારણ શું છે? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? લતાજી સરસ જવાબ આપે છે, જો રિયાઝ કરે વો રાઝ કરે. લતાજી શું કહે છે? જો રિયાઝ કરે વો રાઝ કરે. જે સ્વાધ્યાય કરે છે, વારંવાર પુનરાવર્તન કરે છે, જે રિયાઝ કરે છે એ રાઝ કરે છે. તમે જે પણ ક્ષેત્રમાં આવો, અભ્યાસના ક્ષેત્રમાં આવો, તમે સ્વાધ્યાય કરશો, એનો સ્વીકાર કરશો, આનંદથી એને લેશો. પુસ્તક તમને ચેલેન્જ આપતું હોય તો તમે પુસ્તકને, સબ્જેક્ટને ચેલેન્જ આપશો, તમે તમારા અભ્યાસને ચેલેન્જ આપશો. એ જો કરી શકે તો વાય આઈ એમ નોટ આઈ, હું કેમ ના કરી શકું, વાય નોટ આઈ. એ 80% લાવી શકે છે, અગ્રેસર થઈ શકે છે, મેડિકલમાં જઈ શકે છે, તો હું કેમ નહીં, હું પણ કરી શકું. આ ભાવ સાથે જ્યારે તમે પુસ્તકને આપશો ત્યારે તમે પણ એની આગળ બેઠો બધો જ યુવાન સારું મેળવી શકશે. जीवन में कुछ करना है तो मन को मारे मत बैठो, आगे आगे बढ़ना है तो हिम्मत हारे मत बैठो. तेज दौड़ने वाला कर हाथों पर चलकर हार गया, धीरे धीरे चलकर कछुआ देखो बाजी मार गया. पांव मिले चलने की खातिर पांव पसारे मत बैठो, आगे आगे बढ़ना है तो हिम्मत हारे मत बैठो. चलने वाला मंजिल पाता बैठा पीछे रहता है, चलने वाला मंजिल पाता बैठा पीछे रहता है. ठहरा पानी सड़ने लगता बहता निर्मल होता है. पांव मिले तैरने की खातिर दूर किनारे मत बैठो, आगे आगे बढ़ना है तो हिम्मत हारे मत बैठो. धरती चलती तारे चलते, धरती चलती तारे चलते, चांद रात भर चलता है. किरणों का उपहार बांटने सूरज रोज निकलता है. हवा चले तो महक बिखेरे, तुम भी यारो मत बैठो, आगे आगे बढ़ना है तो हिम्मत हारे. भले आज तूफान उठ करके आए, बला पर चलिया रही हो बलाए. युवा वीर है दंदनाता चला जा, कदम अपना आगे बढ़ाता चला जा, कदम अपना आगे बढ़ाता चला जा. આ ભાવ સાથે कुछ करना है, कुछ कर दिखाना है ના ભાવ સાથે સમાજમાં મારા થકી મારો પરિવાર ઓળખાય, પ્રગતિશીલ સમાજનો હું પણ એક અંશ બનું અને મારો વંશ મારાથી ગૌરવાન્વિત થાય. આવો મારે કશું કરવું છે, મારે કશું કરી બતાવવું છે કે જેને કારણે માર્કશીટ લઈને મારા મમ્મી પપ્પાનું મસ્તક ગદગદિત થતું હોય, સમગ્ર પાદરમાં એ માર્કશીટ લઈને ફરતા હોય ને મારા ગુણગાન ગાતા હોય, સમાજના શ્રેષ્ઠીઓ મને પ્રેમથી બોલાવતા હોય જે રીતે એમને બોલાવે છે. આવું મારું ખુલ્લી આપનું સપનું છે અને મારે સપનાની દિશામાં આગળ વધવાનું છે. નહેરુ કહેતા thought without action is abortion. H2 plus O2 is equal to H2. ખબર છે ને? H2 plus O2 is equal to H2. હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય ત્યારે શું બને છે? પાણી. તો મહેનત અને સપનું આ બંને ભેગા થાય ત્યારે સફળતા મળે છે. આ સફળતા એટલે આપણી ઓળખ. ગાંધીનગર ચિરોડા આગળ એક જાહેરાત છે, ત્યાં આગળ મૂછારો માણસ છે અને સિગારેટ પીવે છે અને ત્યાં આગળ લખેલું છે આઈ ગેટ વોટ આઈ વોન્ટ. કેવું વાક્ય છે? દૃઢ નિર્ણય શક્તિ. સિગારેટની એડવર્ટાઇઝ છે, લખ્યું છે આઈ ગેટ વોટ આઈ વોન્ટ. મારે જે જોઈએ છે હું મેળવું જ છું. આ સંકલ્પ શક્તિ, આ ઈચ્છા શક્તિ જો તમારામાં હશે તો ડોક્ટર, એન્જિનિયર અહીંથી મળશે અને આ દીકરીઓને સૌથી મોટું સરસ મજાનું સ્વીકાર વૃત્તિ માટે, અનુમોદન માટે, હાથ લંબાવવા માટેનો એક અવસર પ્રાપ્ત થશે. એના માટે પણ સમાજના યુવાનોએ કામ કરવું પડશે. આવી અપેક્ષા સમાજ તમારી પાસે છે. હવે છેલ્લે મોબાઈલની વાત તો ઘણી બધી થઈ છે એટલે એના વિશે વિશેષ વાત નહીં કરું. મોબાઈલ આ ટેકનોલોજીનો યુગ છે, આ જ્ઞાનનો યુગ છે, આ કલિયુગ છે તો કર્મયુગ છે. મેં હમણાં મારો એક આર્ટિકલ લખ્યો, એમાં લખ્યું છે કલિયુગ એટલે કર્મયુગ. કળિયુગ એ તો કર્મયુગ છે, ટેકનોલોજી છે, જ્ઞાનનો વિસ્તાર થયો છે, વિસ્ફોટ થયો છે, ટેકનોલોજી અગ્રેસર થઈ છે. કર લો દુનિયા મુઠ્ઠી મેં, મુઠ્ઠીમાં આખી ટેકનોલોજી બધું જ ભરે. આપણી મુઠ્ઠીમાં આખું દુનિયા છે, આખી દુનિયા દેખાય છે. એટલું બધું ટેકનોલોજી આગળ વધી છે, પણ એનો વિવેક સભર સાહેબે કહ્યું તેમ ઉપયોગ કરવો એ આપણે નક્કી કરવાનું છે. એમાં શું જોવું શું ન જોવું એ આપણે નક્કી કરવાનું છે. મોબાઈલનો અતિરેક આપણા માનસને કેટલી હદે નુકસાન કરે છે. અરે તમે નહીં માનો, કેટલાક એવા સમાજ છે, ખાસ કરીને મુસ્લિમ સમાજમાં એક શિયા કે કોક વર્ગ છે, એના ગુરુના કહેવાથી બાળકો પણ હવે હાથમાં મોબાઈલ નથી દેતા. હું એમ નથી કહેતો કે એવું ના કરો, પણ એનો સાહેબે કહ્યું, કલ્પેશભાઈ સાહેબે, કે એનો કઈ રીતે યુટિલાઇઝ કરવું, કેવી રીતે એનો ઉપયોગ કરવો, એમાં શું જોવું શું નહીં જોવું, એનો પ્રમાણસર પદ્ધતિસર શિક્ષણ માટે જ એનો ઉપયોગ કરવો અથવા કશું સારું પ્રાપ્ત કરવા માટે જ ઉપયોગ કરવો. કારણ કે એમાં ઘણું બધું એવું છે કે જે આપણને માનસિક રીતે પ્રદૂષિત કરી શકે છે, આપણને પોલ્યુટેડ કરી નાખે એવું છે.
અને એની અસર દિમાગ પર આવશે તો આપણે જ્યાં પહોંચવું છે ત્યાં નહીં પહોંચી શકીએ. આપણે આપણા પરિવાર માટે કશું કરવાનું છે, આપણા સમાજ માટે, ફાધર માટે અને સ્વયંના નિજાનંદ માટે. આ કોલર જો ઊંચો કરવો હોય તો કશુંક સારું કરવું પડશે. આ કોલર ઊંચો રાખીને ચાલવું હોય તો આપણે લક્ષ્ય પ્રાપ્તિ તરફ, આપણી ધ્યેય પ્રાપ્તિ તરફ, આપણી એમ્બિશન, આપણી મહત્વાકાંક્ષાની પૂર્તિ તરફ આપણે આગળ વધવું પડશે. જો આપણે આપણો કોલર ઊંચો કરીને ચાલવું પડશે. મા બાપને કોઈ ટેન્શન નહીં આપવું હોય, કોલર ઊંચો રાખવું હોય તો આપણે શુદ્ધ પ્રાપ્તિ, ચિત્ત શુદ્ધિથી, સાધન શુદ્ધિથી, સાધના શુદ્ધિથી આપણે આપણા લક્ષ્ય તરફ ચરૈવતીથી આગળ વધવું પડશે. કહેવું પડશે કર્મ મારા જમણા હાથમાં છે, વિજય મારા ડાબા હાથમાં છે. આ ભાવ સાથે મને સાંભળ્યો. સૌનો આભાર. ધન્યવાદ. થેન્ક યુ. આભાર ગૌતમભાઈ સાહેબ. સમાજ અહીંયા ગૌતમભાઈ સાહેબે દરેક બાબત ઉપર માર્મિક ટકોરો કરી છે. આપણે સૌ એનો અમલ કરીએ. હવે અહીંયા જે દીકરા દીકરીઓ માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેમને આપણે સમય આપીએ. કોઈ દીકરી કે દીકરાને બે શબ્દો એકાદ મિનિટમાં કંઈ કહેવું હોય તો આપ અહીંયા મંચ ઉપર આવીને કહી શકો છો. કોઈ દીકરી કે દીકરી વક્તવ્ય આપણને ફક્ત પિન પોઈન્ટ આપણે એનો રજૂઆત કરીએ. કોઈ દીકરા કે દીકરીને જો રજૂઆત હોય, કોઈ કહેવું હોય તો કહી શકે છે. આપણે અવાજ ન કરીએ. દીકરીઓ કોઈને બી કેવું હોય તો અહીંયા બેઠેલી દીકરીઓ આર્ટ્સ ગ્રેજ્યુએટ છે, સાયન્સ ગ્રેજ્યુએટ છે, કોમર્સ, સૌથી વિશેષ કોમર્સ ગ્રેજ્યુએટ હશે, એન્જિનિયરિંગ, મેડિકલ તો લગભગ નહીં હોય કારણ કે એજ્યુકેશન સાથે ભાવ જશે. દીકરાઓ આપણે કંઈ કહેવાનું અહીંયા એક સ્પષ્ટ તફાવત દેખાય છે. તમે દીકરાઓ માર્ક કરો. અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા બે બહેનો વાત અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા અને આજુબાજુ બેઠેલી દીકરી માતાઓ બહેનો અને સાધુ બેઠેલા એવા મિત્રો, તમે ફર્ક જોયો. આ બાજુ કરતા પેલી બાજુ 25% સંખ્યા ઓછી છે. એનો અર્થ એ થયો કે સમાજમાં દીકરાઓની સંખ્યા ઘટી ગઈ, દીકરીઓની સંખ્યા ખૂબ છે એવું લાગી રહ્યું છે. મિત્રો, દીકરાઓ છેલ્લા કેટલા વર્ષથી અમે નામકરણ કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે અમને જે ઉડીને આંખે દેખાયેલું એક દ્રશ્ય તમને વારંવાર કહીએ છીએ પણ હજુ સુધી આપણે અનુસરણ નથી કર્યું કે સમાજ જ્યારે પણ પરિણામ આવે ત્યારે સમાજના પહેલા 10 નંબર હોય કે પહેલા 5 નંબર હોય એમાંથી 4 તો દીકરીઓ અને એકાદ દીકરો હોય કે 2 દીકરા હોય. આ સ્પષ્ટ આપણી સૌની આંખે દેખાય છે. અને જેના પરિણામે છેલ્લા કેટલાક સમયથી સમાજમાં દીકરીઓ બોલતી થઈ છે કે ભાઈ અમે જેટલું ભણ્યા છીએ એટલું ભણેલા દીકરાઓ નથી. આપણા માટે લાલ બત્તી છે મિત્રો. આપણે પછી ક્યાં જઈએ છે ખબર છે મિત્રો? સમયને વેડફ્યા વગર હજુ ચેત જો, કારણ કે પશ્ચિમનો વાયદો ભારતમાં પણ આવી ગયો છે. સાથે સાથે દીકરીનું શિક્ષણ તમારા કરતા અનેક ઘણું આગળ છે પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. એટલે કોઈ દીકરીને પ્રોગ્રામ ઈચ્છા હોય તો દીકરાને તો હવે જો આપની ઈચ્છા ના હોય તો અહીંયાથી જે પણ કંઈક શીખામાં
જે પણ સૂચનો આપવાનો પ્રયત્ન થયો છે એનો આપણે થોડે ઘણા અંશે અમલ કરીએ. હવે આપણે વચ્ચેથી ડોક્ટર સાહેબ રહ્યા છે, તાલીઓથી અમને આભાર વ્યક્ત કરીએ. એક કવિની વાત યાદ આવે છે, કોઈ હસે તો હાશ છે મને, કોઈ રડે તો આંખા ભીની, મારે સૌના થવું છે, કોઈને મારા કરવા નથી. તો એક વાત છે કે અહીંયા આગળ બધા જ સાહેબથી માંડીને કલ્પિતભાઈને બધાએ સરસ મજાની અને સાચી વાત તમને દિશા આપવાની વાત કરી. આમાંથી જે દીકરીઓને આ વાત સ્પર્શી ગઈ હોય અને એમણે મનમાં ઠામી લીધું હોય કે હું મારા પરિવારનો ઋણ સ્વીકાર કાયમ હૃદયસ્થ રાખીશ અને જીવનમાં એવી કોઈ ભૂલ નહીં કરું કે જેથી મારા પરિવાર કે સમાજને નીચું જોવું પડે, આવી જે સંકલ્પબદ્ધતા વ્યક્ત કરે એ દીકરીઓ હાથ ઊંચો કરે. હાથ ઊંચો દરેક દીકરી કરશે કે મારા કારણે મારો પરિવાર ગૌરવાન્વિત થશે, એને ક્યારેય નીચું જોવા નહીં. થેન્ક યુ વેરી મચ. આ બાજુ જે ભાઈઓ બેઠા છે, પ્લીઝ પ્લીઝ પ્લીઝ, આ મજાકની વાત નથી. જો તમે આમાંથી હટી શકતા હો તો હટી શકો. આ તમે તમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરો છો, તમારી કટિબદ્ધતા વ્યક્ત કરો છો, તમે સંકલ્પબદ્ધતા હો છો અને આ સંકલ્પબદ્ધતા તમારે ચેવડી રાખવી પડશે. કાયમ તમારા માનસ પટલ ઉપર મનસ સ્મરણ પર રાખવી પડશે કે આ હોલની અંદર મેં હાથ ઊંચો કરીને મારો પોતાની મક્કમતા, દ્રઢ નિશ્ચયતા, સંકલ્પબદ્ધતા, નિર્ણાયકતા વ્યક્ત કરી હતી. આ યાદ રાખો. પ્લીઝ તમે હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ ભૂલશો નહીં. અમારા સૌની મહેનત લેખી લાગશે. આ બધું ભાઈઓ બેઠા છે, એમને આપણે શિક્ષણની વાત કરી. તમે એવા સંકલ્પબદ્ધ થાઓ કે હું એવું કશું કરીને આવતી સાલ જ્યારે અહીંયા કોઈ પણ કાર્યક્રમ થશે ત્યારે મારા કારણે મારો પરિવાર અહીં બેઠો હશે અને ગૌરવાન્વિત થશે. આવી સંકલ્પબદ્ધતા વ્યક્ત કરું છું. દીકરાઓ તમે હાથ ઊંચો કરો જે આખો સંકલ્પબદ્ધતા હોય. પ્લીઝ. ઓકે, થેન્ક યુ. મિત્રો હવે આપણે પાછળથી લઈએ છીએ. રસોડાની થોડી વાર છે એટલા માટે આપણે વચ્ચે ભોજન પૂજા ઉપર આપણે જવાનું નથી. એટલે હવે આપણે છેલ્લે સમારંભ અધ્યક્ષ માન્ય શ્રી ગુલાબેન પટેલ સાહેબને વિનંતી કરીએ છીએ કે એમનું અધ્યક્ષ પ્રવચન રજૂ કરે. મિત્રો હવે આપણે 10 મિનિટ છે ટૂંકમાં એમના વિચારો રજૂ કરશે. મંત્રી સાહેબને આપણે આમંત્રણ આપીએ છીએ અને છેલ્લે આપણો કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવાના છે. પહેલા ઈશ્વરભાઈ પટેલને આભાર દર્શન માટે તૈયાર રહેવા વિનંતી કરું છું. સમય થઈ ગયો છે. ખાલી હું ફક્ત 5 જ મિનિટ રહીશ. ખાલી ફક્ત. કારણ કે જ્યારે જ્યારે આપણે કોઈ પણ સભારંભ થતો હોય, મીટિંગ થતી હોય, એ વખતે પ્રમુખ જે બન્યો હોય એને છેલ્લામાં છેલ્લે વધુ પડતી ભાગમાં આવે. કારણ કે એનો સમય થઈ ગયો હોય એટલે બધાના ઉઠવાની તૈયારી હોય. સારું સારું. આપણા અહીંયા પધારેલા મહેમાન શ્રી, પછી આપણા સમાજના હોદ્દેદાર મિત્રો, સમાજના મિત્રો, બહેનો અને આપણી સમાજની દીકરીઓ, હું કહેવાનું એટલું જ કહું છું કે ભાઈ સર્વશ્રેષ્ઠ કેળવણી છે. તમારો જીવનની ઉન્નતિ કરવી હોય અને આપણે જ્ઞાન મેળવવું હોય તો પહેલાના વખતે ઋષિમુનિના વખતમાં પણ બાકી અભ્યાસ એ વખતે ઋષિમુનિઓ બનાવતા અને અત્યારે એમાં તો એ વખતે હતું અત્યારે પણ છે. અમદાવાદ જે આપણે ભણવા જઈએ છીએ તો હું તમને એમ કહેવા માટે માંગુ છું કે ખોટું ના લગાડતા મિત્રો. એમાં કેટલા જણા કોલેજના અંદર કાયમી જોઈ છે એ તમે ખરેખર મનથી વિચારજો. મેં તપાસ કરી છે તો તો 80% છોકરાઓ કોલેજમાં જતા જ નથી. બોલો આ વાત સાચી છે કે ખોટી છે? બીજી વાત એ છે આપણે અમદાવાદ ભણવા માટે જઈએ છીએ, કોલેજમાં ભણવા માટે જઈએ છીએ,
કોલેજમાં ના જઈએ તો શું કરવાનું? કોલેજમાં આપણે ફરજિયાત જવું જોઈએ. બીજી વાત એક વસ્તુ કરું, આપણા સમાજના દીકરા હોય, ડોક્ટરો આપ્યા, બીજી શિક્ષકો આપ્યા, આ બધું આપ્યું, પણ બીજું તમે નથી આપ્યું મિત્રો. એ અમારે લેવું પડશે તમારી પાસેથી. તમે એન્જિનિયર આપ્યા નથી આપ્યા, તમે ડીડીઓ આપ્યા નથી આપ્યા, પીએસઆઈ આપ્યા નથી આપ્યા, કલેક્ટરે કેટલા આપ્યા નથી આપ્યા. અરે એક તો વકીલ બનો, એક તો વકીલ બનો, મેરિટ બનો. એક તો નહીં બનો. અમારે આ માગવું છે તમારી પાસે મિત્રો, આ માગવું છે અને તમે આ કરો. આ એમનો અભ્યાસ કહેવાય. અને તેમના માટે હું એક વસ્તુ, બીજી વસ્તુ કહેવા માટે માગું છું. ભાઈ મિત્રો, આપણે 5 મિનિટ છે, 2 મિનિટ. હવે એક વાત આપણો સંસાર જીવનના અંદર આ સૃષ્ટિ છે, સૃષ્ટિએ ભગવાન ચલાવે છે. અને આ સૃષ્ટિ ચલાવવા માટે વેગો, પ્રવેગો, ઈચ્છાઓ, ભાવનાઓ, સ્વાદો, આ બધું કુદરતે ભગવાને કર્યું છે. શા માટે કર્યું છે? સૃષ્ટિ ચલાવવા માટે કર્યું છે મિત્રો. આ સૃષ્ટિ ચલાવવાના અંદર વાસના પણ આવી જાય, લગ્ન પણ આવી જાય, સંસાર પણ આવી જાય, બધું જ આવી જાય છે. તો એ 15 થી 25 વર્ષના ગાળામાં આ વસ્તુ બનતી હોય છે. અને એ વખતે આપણે આપણા વૈદિક કાળના ઋષિ મુનિઓએ નિયમો બનાવ્યા છે મિત્રો, કે આ નિયમથીનો ઉપયોગ કરવો. આ નિયમથી ઉપયોગ તમે કરો અને ના કરો તો તમે શક્તિહીન બની જવાના છો. જો આપણે સાચું બોલીએ, ખોટું ના બોલીએ, પ્રમાણિક રહીએ, આપણે સત્ય વત્તા પ્રતિવર્તી નારીનો આપણે જો ઉપયોગ કરીએ અને આપણે પુરુષો પણ કરીએ. ભગવાન રામચંદ્રજીના એક જ પત્ની હતી, એક જ પત્ની હોવાના કારણે આપણે ભગવાન માનીએ છીએ. એ જ રીતે કરીએ તો અંશિયા એ પતિવત્તા નારી હતી. એ પતિવતી નારી હતી, એટલા માટે એમને ભગવાનોને શું કર્યું ખબર છે? ખાલી છોટા નાગેરી પણ તો પતિવત્તા જો નારી હોઉં તો આ બધા બાળકો 2 વર્ષના બાળકો બની જાય. તો 2 વર્ષના બાળકો બની ગયા, ભગવાન પોતે બની ગયા. આ શક્તિ તમારા સ્ત્રીઓમાં છે. અને વાસના છે એ તો ખાલી 5 વર્ષ માટે, 5 વર્ષ માટે છે. અને એ તો ખાલી સંસારની સૃષ્ટિનો વિકાસ કરવા માટે છે, સૃષ્ટિની રચના કરવા માટે છે. તો મિત્રો, મારું કેવું, બહેનોનું કેવું એમ છે કે આપણે બીજા કોઈ સમાજના લગ્ન નહીં કરીએ, આપણે બીજી કોઈ જ્ઞાતિના નહીં જઈએ, કોઈ બીજા વિધર્મીને ત્યાં ના જઈએ. આપણે પટેલને ચોથ જઈશું અને પટેલને ચોથ લગ્ન કરીશું. કોઈ પણ તકલીફ હોય તો બાબાને જણાવો, સમાજને જણાવો, અમે તૈયાર છીએ તમને બચાવવા માટે અને તમારું જીવન સુખી કરવા માટે. અમે એટલા બધા રેડી છીએ કે તમે કહેતા હો તો અમારો જીવ આપી દેવા માટે અમે તૈયાર છીએ અને સમાજ તૈયાર છે. અવાજ ન કરીએ. મેં કીધું કે મૂર્તિ સાહેબના હૃદયનું ઘણું વ્યક્ત કરવાનું, કારણ કે મા સરસ્વતીનું જીવેલાથી એમની સાથે લક્ષ્મી છે, પણ ખરેખર સમાજની નવી વાસ્તવિકતા છે એ આપણે સૌ સ્વીકાર કરવો રહ્યો. હવે અંતમાં ઈશ્વરભાઈ પટેલ ઉપપ્રમુખને આપણે નમ્ર વિનંતી કરીએ કે આભાર દર્શન કરે. મિત્રો, હવે આપણે સૌએ ભોજન લઈને જવાનું છે, એટલે નવા નિવાસ અને એ મિત્રો અવાજ ના કરીએ. આપણે નવા નિવાસના જે મિત્રો છે, જે કારોબારી સભ્યો છે, બહેનો છે, એ થોડીક આપણે ઉતાવળ ન કરતા સૌથી પહેલા મહેમાનો અને ત્યારબાદ દૂરથી આવેલા દીકરા દીકરીઓ જવાનું મોડું ન થાય એટલા માટે ભોજન પહેલા લેશે, ત્યાર પછી જ આપણે ભોજન કરીશું એવું આપણે સૌ આગ્રહ રાખીશું. અસ્તુ. આજની સભાના પ્રમુખ શ્રી જોરાભાઈ સાહેબને જે લેબર કરવા પાટીદાર સમાજે આજના આપણા દીકરા દીકરીઓના સ્નેહ મિલન માટે આમંત્રણ આપ્યું હતું. એમને માન આપી અહીંયા આવ્યા તો બદલ હું સમાજ તરફથી એમનો ખૂબ આભાર માનું છું. બીજું, ખરેખર એમને જે 10 મિનિટ માટે જે આપણે સરદાર આગળભાઈને પોતાના જે અંતરની દિલની જે વાતો કરી એ ખરેખર મને પણ આનંદ થયો. એ દરેક દીકરા દીકરીઓને મારી વિનંતી છે કે એમને જે દિલની વાતો કરી એ પણ આપ દિલથી સ્વીકારશો કે કોઈ જેમને ઓફર કરી કે કોઈ
કોન્સ્ટેબલ બને, કોઈ મેજિસ્ટ્રેટ બને, કોઈ કલેક્ટર બને. તો ફરીથી એ આપણા સમાજને બહુ ઉપયોગી થયેલા છે. આપણા સમાજના એક પામા શક્તિ પણ ઓછું છે. તેમને આપણા સમાજનો સમૂહ લગ્નનો પણ ભાગ ઉપાડેલો છે અને તેમને ગત વર્ષે જે 8 લાખ રૂપિયા આપી સૃષ્ટિ સિરામત સુધી તે આપણા સમાજના ઋણી છે. તેથી તેમને પણ આ બાબતે ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું, આજના જે મેઇન વક્તા હતા જે ગૌતમભાઈ ભટ્ટ, એમને આપણે સમાજની અંદર આપણે માન આપી બોલાવ્યા હતા વક્તવ્ય માટે, પણ કર્મ સંજોગે આપણે તેમને પૂરો ન્યાય નતા આપી શક્યા. પણ આપણે અને એમને નાતો હતો, તેથી આજે આપણને લાવો મળ્યો અને એમને જે આપ દરેક માટે એક એક શબ્દની જે એમની કિંમત હતી, એક એમને વાપર્યું છે, એ દરેક આપણા સમાજના દીકરા દીકરીઓના હિત માટે છે અને સમાજના હિત માટે છે. તેનો પણ હું ભારપૂર્વક આપ સર્વેને વિનંતી કરું છું કે તેનો પણ એક એક શબ્દની આપ દરેક પૂરું કરશો તેવી આશા સાથે વિનંતી છું. બીજું, એમને પણ આપણા જે આમંત્રણને માન આપી અહીંયા પધાર્યા તે બદલ તેમનો પણ ખૂબ આભાર માનું છું. બીજું, આપણા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી વસંતભાઈ પણ જે ભગવાન પટેલ સમાજે આપણને આમંત્રણ આપ્યું હતું, તેઓ પણ એમનો કિંમતી સમય બગાડી અહીં પધારેલા છે, તેમનો પણ ખૂબ આભાર માનું છું. તેમજ અમારા પ્રમુખ સાહેબ, લેડીઝ પ્રમુખ, દરેક હોદ્દેદારોએ પણ જે સાથ સહકાર આપ્યો તે બદલ તેમનો પણ ખૂબ આભાર માનું છું. દરેક ગામના પ્રમુખો, મહિલા પ્રમુખો, જેન્ટ્સ પ્રમુખો, તેમને પણ અહીં આવી અને પોતાનો સમય અને આજે આપણી સર્વને અહીંયા ભેગા કરી લાવવાનો પ્રયત્ન કર્યો છે તે બદલ હું દરેક કરવા પાછળ એમને પણ ખૂબ આભાર માનું છું. ફરીથી આપ સભે જે દીકરા દીકરીઓ અહીંયા આવ્યા અને જે દેવગઢ કરવા પાટીદાર સમાજનો માન સાચ્યું તે બદલ અમે આપણા ખૂબ ખૂબ ઋણી છીએ. અને ફરીથી આવે કોઈ શિબિર અગર સમાજની કોઈ પણ જરૂર પડે તો આપ તૈયાર રહેશો તે પણ નમ્રને અરજ કરું છું. બીજું કે સમાજને જેમ આપ સર્વે આવ્યા અને સમાજના ભવિષ્યમાં અને આશા રાખીએ છીએ કે આપ દરેક દીકરા દીકરી એવા ઉદાહરણ પૂરા પાડો તો સમાજને જે એક એમાંથી કંઈક નવી કેળવી અને નવો રસ્તો મળે આવી આશા સાથે વિનવું છું. ફરીથી નાની અનામી દરેક ભાઈ તથા બહેનોને આજના આ સુધીના પ્રોગ્રામમાં સાથ આપ્યો.